બધી બુકમાં એની મેથડ આપેલી જ હોય, તો એ બધા માટે હવે કોમન થઈ ગયું કહેવાય. પણ ટ્વિસ્ટ કરે ને તો આ રીતે કરી શકે. હોમવર્કની પીડીએફ જે પણ વિદ્યાર્થીઓ નવા જોડાયેલા છે એનો ખાસ કહી દો કે દરરોજ લેક્ચર પછી 5 થી 10 મિનિટમાં આપણે એપ્લિકેશનનું જે ગ્રુપ છે એ ગ્રુપમાં તમને આ જે કન્ટિન્યુ એટલે મીન્સ કે અત્યારે મેં જે છેલ્લે તમને આ ચલાવેલું છે તો આ વસ્તુ પણ તમને પીડીએફમાં મળશે, જેથી કરી માનો કે અત્યારે લેક્ચર્સમાં તમને લખવામાં ક્યાંક પાછળ રહી ગયા છો, તમે સમજવામાં ધ્યાન રાખ્યું છે, લખવામાં બાકી રહી ગયું છે, તો સૌથી મોટો બેનિફિટ ઓનલાઈન ક્લાસનો એ છે આ બધી વસ્તુ તમને પાછી પીડીએફ ફોર્મમાં પણ તમે અત્યારે જોઈ શકશો. એથી કરી પાછી તમે લેક્ચર પછી પણ આ બધી જ મેથડને સારા અક્ષરે વાંચી શકો છો, ગણી શકો છો, પ્રેક્ટિસ કરી શકો છો. જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, આજે રવિવારનો આજનો આ લેક્ચર એક્સ્ટ્રા લેક્ચર્સ જે આપણે ઓલરેડી અગાઉથી જે લેક્ચર શરૂ થયા છે એમાં રવિવારે આમ જનરલી આપણે રજા હોય છે, પણ આજે આપણે રવિવારનો એક્સ્ટ્રા લેક્ચર્સ છે અને આ લેક્ચર્સમાં આપણે ગઈકાલે જે ચાલેલો ટોપિક છે એમાં મને પણ ખ્યાલ છે કે થોડુંક હજી તમને સમજાણું નથી, એટલે આજે ફરીથી એ ટોપિક ઉપર આપણે વધુ પ્રેક્ટિસ કરવાની છે. રેડી? તો બધા હેડિંગ આપેલું હશે કે ક્રમિક સંખ્યાઓના સરવાળા. એમાં આપણે ગઈકાલે જોયેલું હતું કે ક્રમિક સંખ્યાઓના સરવાળા એમાંનો એક ટોપિક એટલે કે 1 થી 15 સુધીના સરવાળા કરો. હવે વિદ્યાર્થી મિત્રો, આ 1 થી 15 સુધીના સરવાળા જે છે એનો અર્થ એવો થાય છે કે પહેલાં તો આપણે એ રકમ સમજવાની છે કે 1 થી 15 સુધીમાં આવતી બધી જ સંખ્યા જે છે એ બધી જ સંખ્યાને હું સરવાળા કરું તો મને જે જવાબ મળે એ જવાબ આપણે વાર ન લાગે, એકદમ ટૂંકમાં થઈ જાય, ઝડપી આન્સર આવે, એના માટે આ મેથડ આપેલી છે. તો સૌથી પહેલાં તો તમારે સમજવાનું છે કે આ 1 થી 15 સુધીના સરવાળા, અહીંયા સુધીના લખ્યું છે એનો મતલબ એવો થાય છે કે એમાં 1 પણ ગણાય, 15 પણ ગણાય, એટલે કે 1 અને 15 બંનેની ગણતરી અને વચ્ચેના બધા નંબર્સ. રેડી? જો ક્યારેક પરીક્ષામાં એમ કીધું હોય કે 1 થી 15 વચ્ચેના સરવાળા કરો, તો આ વચ્ચેના સરવાળામાં છે ને 1 અને 15નો સમાવેશ થશે નહીં, પરંતુ 1 થી 15 સુધીના, તો આ સુધીના શબ્દ વાપરેલો છે એનો મતલબ 1 અને 15 બંને ગણવાના છે. તો આવી રીતે આપણે આનું કોમન એક્ઝામ્પલ લઈએ તો 1, 2, 3, 4, 5 એવી રીતે આપણે સરવાળા કરતા જઈએ 14 અને 15, એટલે કે 1 થી લઈ અને 15 સુધીના તમે બધા સરવાળા કરશો અને એનો જે અહીંયા તમને જવાબ મળશે એ જ જવાબ આપણે અહીંયા સૂત્રની મદદથી વાપરવાનું છે. તો ફરીવાર હું સમજાવું છું, સૂત્ર આપણું એવું છે કે 1 થી 15 સુધીના કીધા છે અને જો 1 થી શરૂ થતી બધી જ સંખ્યાના સરવાળા માટેનું સૂત્ર આપેલું છે. એટલે કે વિદ્યાર્થી મિત્રો, જ્યારે પણ તમને પરીક્ષામાં 1 થી, આમ મોસ્ટલી તો બધા છે ને 1 થી જ પૂછાય છે, કારણ કે એ સૂત્ર પરીક્ષા લેવાવાળાને પણ ખબર હોય કે એ સૂત્ર થોડુંક અહીંયા આવડતું હશે તો તમે સ્પીડમાં ગણી શકશો. પણ હું તોય તમને વચ્ચેથી કોઈ ક્રમિક સંખ્યાઓ આવે છે એના પણ સૂત્રો કરાવીશ, જેથી કરી વચ્ચેથી પણ કોઈ નંબર્સ આવે છે તો પણ આપણે આવડે. રેડી? આપણી માટે આ ટોપિકમાં બધા જે પ્રકાર છે એ બધા પ્રકાર આપણે ખ્યાલ હોવો જોઈએ, કારણ કે આ તમારી સ્પર્ધાત્મક પરીક્ષા છે, ગમે તે પ્રશ્ન પૂછાઈ શકે છે, એટલે આપણે બધું જ આવડવું જોઈએ. હવે આપણે અહીંયા ધ્યાન એ રાખવાનું છે કે સૂત્ર છે જ્યારે તમારી સંખ્યા 1 થી શરૂ થતી હોય તો આ 1 થી 15માં જે છેલ્લી 15ની સંખ્યા છે એ છેલ્લી સંખ્યા ગુણ્યા તેની પછીની સંખ્યા અને ભાગ્યા 2. ફરીવાર હું સમજાવું છું, અહીંયા બધા ધ્યાન રાખજો. ફરીવાર આ લેક્ચર્સમાં આપણે થોડુંક એક્સ્ટ્રા રિવિઝન કરીએ છીએ કે 1 થી 15 સુધીની સંખ્યા, એમાં છેલ્લી સંખ્યા છે 15. રેડી? આ છેલ્લો સરવાળો છે 15. તો તમારે સૂત્રમાં પહેલાં શું કરવાનું, છેલ્લી સંખ્યા જે છે એને મૂકવાની. છેલ્લી સંખ્યા પછી કઈ આવે તો 15 પછી આવે 16, તો તેની પછીની સંખ્યા એટલે કે 16, એટલે કે 15 ગુણ્યા 16 અને 2 તો બધામાં આવશે. આ એક સૂત્રમાં આપેલી એક સંખ્યા છે જે બધામાં આવશે, એ બધા સૂત્ર હશે, ઉપર 15, 16 હશે કે 20, 21 હશે, બધામાં છેદમાં 2 આવશે. રેડી? એ સૂત્રમાં આપેલી કિંમત છે એને ફરજિયાત 2 તરીકે આપણે મૂકવાની. હવે મેં ગઈકાલે તમને કીધું હતું કે તમે અહીંયા જે છેલ્લી સંખ્યા છે આ છેલ્લી સંખ્યા પછી તરત તેની પછીની સંખ્યા મૂકશો, એટલે વિદ્યાર્થી મિત્રો, જો છેલ્લી સંખ્યા એકી હશે તો એની પછીની સંખ્યા આવશે બેકી, અને છેલ્લી સંખ્યા બેકી હશે તો તેની પછીની સંખ્યા આવશે એકી. ઇન શોર્ટ કહેવાનો મતલબ એટલો જ છે કે તમે આ જે ગુણાકાર કરો છો, છેલ્લી સંખ્યા ગુણ્યા તેની પછીની સંખ્યા
એમાંથી એક એકી સંખ્યા હશે અને એક બેકી સંખ્યા હશે. તો આમાંથી હવે આપણે શું શીખવાનું છે કે માનો કે એક એકી સંખ્યા છે ગુણ્યા બેકી સંખ્યા છે, તો વિદ્યાર્થી મિત્રો આપને ખબર છે બેનો નિયમ આમાં લાગે બેકી સંખ્યા હોય તો. રેડી? તો યાદ કરો એ નિયમો બધા જે આપણે અઠવાડિયા પહેલાં બધા નિયમો 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11 અને 12 પછી 13ના પણ નિયમ જોયા હતા. તો એ નિયમમાં બેનો નિયમ શું હતો કે કોઈ પણના છેદમાં અથવા તો ભાગાકારના દાખલામાં ભાજક તરીકે બેનો ઉપયોગ કરવાનો હોય ત્યારે બેનો નિયમ એવો છે કે આપેલી બધી જ બેકી સંખ્યા એટલે કે કોઈ પણ બેકી સંખ્યા હોય તેને આપણે 2 વડે નિશેષ ભાગ ચલાવી શકીએ. રેડી? માનો કે અહીંયા 12 છે તો 2 છક અહીંયા 12 કરી શકીએ. માનો કે અહીંયા 12ની જગ્યાએ 42 છે તો અહીંયા 21 કરી શકીએ. તો કોઈ પણ નિયમ આપણે આગળ ભણ્યા છીએ એને તમે ડિટેલમાં અભ્યાસ કરો, જેથી કરી જ્યારે પણ આગળના સમયે તમને ક્યારેય પણ આવા રીતના કોઈ છેદ ઉડાડવાના આવે છે. વિદ્યાર્થી મિત્રો એક વસ્તુ યાદ રાખવાની કે આ ગણિત વિષય છે, આ કોઈ સ્કૂલની પરીક્ષા નથી, આ નવોદય બાલાછડીની પરીક્ષા છે. તો જેમાં તમારે કદાચ આખા વર્ષ ગમે એટલી પ્રેક્ટિસ કરેલી છે, ગમે એટલા હજારો લાખો દાખલા ગણેલા હશે, તો પણ અહીંયા તમને પરીક્ષામાં પૂછાશે ને એમાં રકમ તો બધામાં અલગ જ હશે. રેડી? કારણ કે તમે 24 કલાક દાખલા ગણ્યા રાખશો ને તોય એ સેમ ટુ સેમ દાખલો તો ભાગ્યે જ રેડ કેસમાં આવશે, પણ એમાંય ક્યાંક નંબર આડાવડા કરેલા હશે. રેડી? કારણ કે ગણિતમાં તમારી પ્રેક્ટિસ હોવી જોઈએ, પછી તમારે કોઈ પણ તમને રકમ આપે તમને એની મેથડ એની રીત આવડવી જોઈએ. રેડી? એટલે સૌથી વધુ આવી પ્રેક્ટિસ કરવાની છે. ગઈકાલના લેક્ચર્સમાં મેં છેલ્લે કીધું હતું કે કોઈ વિદ્યાર્થીઓને જો આમાં પ્રોબ્લેમ થતો હોય છેદ ઉડાડવામાં, તો વાલી તરીકે તમે એને આવી કોઈ પણ સંખ્યા આપી શકો છો. આ 2 છક 12, તો આને કેમ કરવાનું તો 12/2, 2 છક 12. અહીંયા ભાગફળ જે જવાબ આવે એ કટ કરીને 6 મૂકી દેવાના. હવે કમ્પલસરી નથી કે 12 પછી 13 જ મૂકવા, 12 પછી 43 કોઈ પણ સંખ્યા મૂકી શકો. રેડી? પણ આપણે સૂત્રમાં એ ક્રમિક સંખ્યા આવે છે એટલે હું લખું છું. રેડી? ચાલો, તો ટૂંકમાં કહેવાનો મતલબ એમ છે કે જે પણ વિદ્યાર્થીઓને હજી પણ છેદ ઉડાડવામાં પ્રોબ્લેમ થતા હોય તો વાલીએ આવા રીતના એક્ઝામ્પલ આપવા. તો અહીંયા મારે કહેવાનો મતલબ એમ છે કે એક સંખ્યા એકી હશે અને એક સંખ્યા બેકી હશે. રેડી? ચાલો, તો આ બેકી સંખ્યા છે તો 2 વડે ભાગ ઉડાડી તો જો 16 ભાગ્યા તમે 2 કરશો તો 2 8 ને 16 થશે. તો 0 0 અહીંયા નિશેષ જવાબ આવી ગયો. તો એનો મતલબ અહીંયા 8થી ભાગ ઉડશે એટલે કે અહીંયા 8 મૂકી દેશું. રેડી? એટલે 2 8 ને 16. તો હવે એ જ રીતે અહીંયા આપણો જવાબ આવશે 15 ગુણ્યા 8. તો અહીંયા 15 8 ને 120 એનો જવાબ થશે. રેડી? ચાલો, તો આવી રીતે એમ કહી શકાય કે જ્યારે હું 15 14 13 12 11 10 9 8 7 6 5 4 3 2 અને 1 આ બધાનો હું સરવાળો કરીશ ત્યારે મને એનો જવાબ મળશે 120. એટલે કે આપણે આવી રીતે સરવાળો ન કરવો પડે બધાનો, એની માટે આ સૂત્રો યાદ રાખવાનું છે. સૂત્રમાં કીધું છે કે આપેલી છેલ્લી સંખ્યા પછી તેની પછીની સંખ્યા છેદમાં 2. છેલ્લી સંખ્યા અહીંયા આપણે 15 આપેલી છે. રેડી? અને તેની પછી આવે 16 અને છેદમાં 2. બસ આટલું ખાલી સાદુરૂપ આપી દો એટલે તમારો જવાબ આવી ગયો. તમારે આવી રીતે કોઈ પણ દાખલા ગણવાની હવે તમારે જરૂર છે નહીં. ચલો, ઝડપીથી આ દાખલા ગણજો. મને ખ્યાલ છે તમને થોડુંક સમજવામાં પ્રોબ્લેમ થશે, એટલે હું આજે મેક્સિમમ આજે એક્સ્ટ્રા લેક્ચર જ છે, હું તમને સૌથી વધુ આ ઉદાહરણ ગણાવું છું. અને બધા ઉદાહરણમાં તમે ધ્યાન આપો, બધામાં ભલે થોડુંક સમજાય છે, થોડુંક સમજો પણ લખો બધું. રેડી? ધીમે ધીમે આપણે આવા 4-5 ઉદાહરણ ગણશો એટલે હું શ્યોરિટી આપું છું કે તમને સમજાઈ જશે. પણ પહેલાં તમે બધા દાખલાઓને સરખા લખો. ચાલો, જલ્દી બધા લખવામાં ધ્યાન રાખો ને લખાઈ જાય એટલે મને અહીંયા ઓકે નામનું ક્લેરિફિકેશન આપી દો. ચાલો, લખાઈ જાય એટલે બધા ઓકે આપી દો. ચલો, બધા લખવામાં ધ્યાન રાખશે, લખાઈ જાય એટલે ઓકે આપી દેશે. હલો હલો સર આ બીજી મેથડ છે? નહીં, પહેલી મેથડ જ છે. કાલે કરાવી નહીં તો સર કાલે તો આપણે
2 ના 16 જોડે ભાગ્યા ના 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 એ જ મેથડ બધાને અઘરી લાગે છે ને એટલે એનું રિવિઝન કરાવું છું. એ જ મેથડ. ઓકે ચલો કાલે કદાચ આ દાખલો મેં તમને હોમવર્કમાં આપેલો છે. જલ્દી લખો, લખાઈ જાય એટલે ઓકે આપી દો. તમને આ દાખલા ક્લિયર થવા જોઈએ. ઓકે ચાલો. તો પણ જો હું લખેલું રાખું છું અને PDF પણ મોકલીશ. રેડી? ચાલો હવે આમાં બીજું ઉદાહરણ લખીએ. 1 થી 22 સુધીના સરવાળા કરો. તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે 1 થી 22ના સરવાળાના જે કહેવાય ને અલગ અલગ પદ લખવાના નથી. હવે હું ડાયરેક્ટ કહું છું આ છેલ્લી સંખ્યા છે તો મૂકો છેલ્લી સંખ્યા 22 ગુણ્યા તેની પછીની સંખ્યા કઈ આવે 23/2. હું બોલું અને તમે જોતા જાઓ બોર્ડમાં. આ રીત તમે કહેવાય ને મગજમાં ને લોહી ઉતારવાની છે, કારણ કે આ રીત તમને આગળ બધે કામ લાગશે. ને આ રીત આવડશે તો તમને રીત નંબર 2ની રીત ટૂંકમાં શોર્ટમાં જે છે એ આવડશે. રેડી? કદાચ ન ફાવે ન સમજાય તો જોતા રહ્યો. જેમ જેમ દાખલાની પ્રેક્ટિસ થશે એમ તમને સમજાશે. રેડી? ચલો 2 11 એટલે કે 11 દૂને 22. અહીંયા મેં શું કર્યા છે? આ 22 એના છેદમાં 2 કર્યા છે એટલે 2 એકા 2 0 ઉપરથી 2 ઉતાર્યા 2 એકા 2 0. અહીંયા બની ગયા 11 એટલે ભાગફળમાં 11 જવાબ આવે એટલે કે આ બંનેના છેદ ઉડે ને અહીંયા જવાબ આવશે 11. હવે 11 ગુણ્યા અહીંયા તમારે કરવાના છે 23. તો પહેલાં વિદ્યાર્થી મિત્રો આ ગુણાકાર મોઢે કઈ રીતે કરી શકાય? તો અહીંયા 10નો ગુણાકાર 23 સાથે કરો તો 210 થાય, 230 થાય. અને 230માં પાછા તમે અહીંયા 13 ઉમેરશો, 23 ઉમેરશો એટલે કે 213 આનો ગુણાકાર થશે. રેડી? ચાલો 13 ગુણ્યા 10 કરતાં 230 મળે, પણ 10 નથી, ઉપર હજી 11નો ગુણાકાર છે એટલે એક ગુણાકાર એટલે એક પાછો સરવાળો કરો 23નો એટલે 223 પ્લસ 23 કરશો, 230 પ્લસ 23 કરશો એટલે 253 થશે. ચાલો જલ્દી લખો, જલ્દીથી બધા દાખલા ગણો. હવે આપણે ટૂંકમાં જ લખવાના છે. રેડી? ચાલો તમારે પણ આવી બધી જ મેથડથી દાખલાઓને ગણવાના છે આગળથી. રેડી? પણ આ બધી મેથડ એવી છે તમને એક સાથે નહીં સમજાય. તમે જેમ જેમ નવોદયની એક્ઝામ સુધી જોડાયેલા રહેશો યુટ્યુબમાં, તમે જેમ પણ એપ્લિકેશનમાં અત્યારે જોડાયેલા છો બધા, તો જેવી રીતને જ્યારે પણ આપણે ગુણાકાર આવશે હું પણ આ રીતે ગુણાકાર કરીશ, તમે પણ આ રીતે ગુણાકાર કરશો. રેડી? મેં અગાઉ 2-3 દિવસ પહેલાં આ લેક્ચર્સમાં સમજાવેલું છે કે કેવી રીતના ગુણાકારની આ ટ્રીક છે. ફરીવાર હું તમને અહીંયા એક્ઝામ્પલ આપું છું. રેડી? જો કદાચ કોઈને ખ્યાલ ન હોય, નવા જોડાયેલા હોય તો ફરીવાર ધ્યાન આપે. 11 ગુણ્યા 23 તો પહેલાં શું કરવાનું? આ 10 ગુણ્યા 23 કરો એટલે 230 જવાબ આવે. આ બધું મનમાં વિચારવાનું. તમે જોયું ને મેં અહીંયા મોઢે કર્યું એમ તમારે પણ મોઢે કરવાનું છે. એટલે અહીંયા હું જે લખું છું ને એ તમારે મનમાં વિચારવાનું. પણ પહેલાં તમે શરૂઆતમાં તમે લખીને પ્રેક્ટિસ કરો તો કાંઈ વાંધો નહીં. હવે અહીંયા 11 છે, હજી 1 ઘટે છે તો 1 ગુણ્યા 23 એટલે કે 23નો સરવાળો થશે ડાયરેક્ટ. તો અહીંયા શું થશે? 253. તો આવી રીતે અહીં ડાયરેક્ટ તમે પણ કોઈ પણ નંબર્સને મોઢે વિચારી શકો છો, પણ વિદ્યાર્થી મિત્રો એની માટે આપણી પ્રેક્ટિસ હોવી જોઈએ. રેડી? ચલો તમે જ્યારે પણ ફ્રી હોય, સવારે બપોરે લેક્ચર્સ ન હોય ત્યારે તમે આવી ગુણાકારની પ્રેક્ટિસ કરી શકો છો. જેથી કરી મારો કહેવાનો મતલબ ખાલી એટલો જ છે કે પરીક્ષામાં બીજા કરતાં કમ્પેરમાં તમે સ્પીડમાં વર્ક કરી શકશો. જો બીજા છોકરાઓ 13 ગુણ્યા 11માં સમય બગાડશે, પણ તમે આવી બધી મેથડથી, અને જો આમાં તો ગમે એ રકમ આવશે એટલે બધી મેથડ તમારે જે છે ને એ એકરે યાદ નથી રાખવાની. પણ પરીક્ષા સુધી તમે નવોદયમાં આ ક્લાસમાં જોડાયેલા છો એપ્લિકેશનમાં, એટલે રહેતા આપણે જ્યારે પણ આવા દાખલા આવશે અને અત્યારથી જ આપણે આવી પ્રેક્ટિસ કરવાની. ભલે શરૂઆતમાં ખોટી પડે, પણ ખોટો પડશે તો ક્યારેક સાચો પડશે દાખલો. એટલે એની માટે મારો કહેવાનો મતલબ એમ છે કે પરીક્ષામાં આવા દાખલામાં તમારો સમય મહત્ત્વનો છે. અને આપણી સ્પર્ધાત્મક પરીક્ષાને અનુલક્ષીને વિદ્યાર્થી મિત્રો બને એટલું ફાસ્ટ કેલ્ક્યુલેશન કરવાનું છે. જો ફાસ્ટ કેલ્ક્યુલેશન હશે તો તમે બીજા કરતાં ઘણા બધા સમયમાં દાખલા ગણી શકશો. ચાલો હવે એની પછીનો દાખલો આપણે જોઈએ. માનો કે 3ના દાખલા હું લઉં 1 થી 32 સુધીના સરવાળા. ચાલો તમને પણ જો હવે આ મેથડ આવડતી હોય, ફાવી ગઈ હોય તો તમે પણ અહીંયા કમેન્ટ કરી શકો છો, જેથી કરી
અને કદાચ જો ન ફાવતી હોય તો માઇક દ્વારા પણ પૂછી શકો છો કાંઈ પણ. રેડી? આજે એક્સ્ટ્રા લેક્ચર છે અને એક્સ્ટ્રા લેક્ચર ખાસ મેં એટલે જ રાખેલો છે કે આ જે ગઈકાલે થોડાક વિદ્યાર્થીઓને સમજવામાં પ્રોબ્લેમ આવતો હતો, તો એ બાબતે આજે રવિવારમાં એક્સ્ટ્રા લેક્ચર્સમાં બધા વિદ્યાર્થીઓને આ એક કન્સેપ્ટ ક્લિયર થઈ જાય, જેથી કરી આવતા વીકથી આપણે કોઈ આની પછીનો જે પોઈન્ટ આપણે છે એમાં તમને આ આવડતું હશે તો આની પછીના પોઈન્ટમાં ખ્યાલ આવશે. રેડી? ચલો, કોઈ પણ વિદ્યાર્થીઓને સમજવામાં પ્રોબ્લેમ થતો હોય તો એ માઇકનો પણ આપણે ઓપ્શન છે. રેડી? અથવા તો કોમેન્ટમાં તમે મને આનો સાચો આન્સરનો જવાબ આપો. રેડી? ચાલો, કોણ જવાબ આપશે? તો અહીંયા 32 ગુણ્યા અહીંયા 33 અને આ 32 એટલે છેલ્લી સંખ્યા ગુણ્યા તેની પછી સંખ્યા અને છેદમાં 2. હવે વિદ્યાર્થી મિત્રો અહીં 32 છે, 32 ભાગ્યા 2. રેડી? આ 32 એ ભાજ્ય અને ભાગ્યા 2. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા 2 એકા 2 કરશું અને એમનેમ 2 છક 12. તો તમને ખ્યાલ પડી ગયો અહીંયા ભાગફળમાં શું આવે છે? 16. રેડી? તો આવી રીતે અહીંયા 2 અને 32નો કટ લગાડશો એટલે અહીંયા ભાગફળ તરીકે 16 અથવા તો 16 દૂને 32. તો આવી રીતે અહીંયા, કારણ કે અત્યારે હું પણ સમજું છું તમારી સ્કૂલમાં કોઈ આવું કોઈ આવતું નથી હજી સુધીમાં, એટલે તમને ન ફાવતું હોય તો તમારે શું કરવાનું, બાજુમાં આવી રીતે ભાગાકારનો દાખલો ગણવાનો, ઉપર બેકી સંખ્યા રાખવાની, નીચે અહીંયા 2 રાખવાના. રેડી? તો આવી રીતે ભાગફળનો જે જવાબ આવે એ આપણો અહીંયા કટ લાગે છે, એટલે કે 16 ગુણ્યા 33 અહીંયા જવાબ આવશે. હવે 16 ગુણ્યા 33 આપણે કઈ રીતે કરવાના છે? તો વિદ્યાર્થી મિત્રો ડાયરેક્ટ તમે અહીંયા પહેલાં શું કરી શકો છો, તો કે 330 છે, તો 33 ના 330 ગુણ્યા 6 કરો હજી, તો 6 તેરી અને 18, તો અહીંયા 8 આવશે. અહીંયા 1 વધી ચડશે અને આગળથી પછી 98, એટલે આ બેનો સરવાળો કેટલો થશે? તો કે 4 ને 5, તો 528 એનો જવાબ આવશે. રેડી? ચાલો, ફરીવાર કહું છું, પહેલાં 10 સાથેનો ગુણાકાર કરો, 330 આવ્યા. 6 સાથેનો ગુણાકાર કરો, તો ગુણાકાર ન કરવો હોય ને આમનામ જો વિચાર હોય તો 6 તેરી ને 18, 8, પછી અહીંયા વધી 1 ચડશે 33માં, અને પાછા 6 તેરી અને 18, 19, અને આ રીતે 8, 12, 1 વધી ચડી અને 4 ને 1 5. રેડી? તો આ રીતે અહીંયા 528 જવાબ આવશે, જે તમે બધા લખી દો. ચાલો, થોડીક સ્પીડ રાખજો લખવામાં થોડીક સ્પીડ રાખજો, અને મારી સાથે તમે પણ અત્યારે આવી રીતે દાખલા ગણવાની ટ્રાય કરજો. રેડી? તો આપણો દાખલો તો અહીંયા પૂરો થઈ ગયો છે. આ છે ને વધારે મોઢે દાખલા કરવાની રીત છે. રેડી? અમે શું કર્યું છે? 10 ગુણ્યા 33 અને આ 6 ગુણ્યા 33. રેડી? એટલે આટલું કરશો એટલે તમને અહીંયા 16 ગુણ્યા 33 વાળો જવાબ મળશે. રેડી? પણ આ ખાલી તમારી સમજ માટે છે, આપણે કોઈ દાખલામાં આ રીત આવેલી નથી. રેડી? એટલે આને હું સાઈડમાં મૂકી દઉં છું. આ ખાલી આપણી સમજ માટે છે. રેડી? આ કોઈ દાખલાની રીત નથી. ઓકે, ચાલો, આ બધી જ PDF તમને પાછી મળવાની છે વિદ્યાર્થી મિત્રો. એટલે કદાચ લખવામાં જો બાકી રહી જાય અને અક્ષર સારા ન થતા હોય, સ્પીડ ધીમી હોય, તો ચિંતા નહીં કરતા, અહીંયા ચાલેલી બધી જ PDF તમને દરરોજ મળે જ છે ગ્રુપમાં. રેડી? એટલે એનો મતલબ એવો છે કે કદાચ ક્યાંય લખવામાં જો, કારણ કે તમારે પછી PDFમાં સરખું દેખાય એટલે મેં અલગથી સાઈડમાં મૂકી દીધું, કારણ કે આપણો દાખલો તો અહીંયા પૂરો જ થઈ ગયો. 528 છે એ 1 થી 32નો સરવાળો છે. ચલો, હવે એ જ રીતે આપણે ચોથો દાખલો જોઈએ. માનો કે હું કહું કે 1 થી 45નો સરવાળો કરો. જો હવે હું થોડીક અહીંયા ટૂંકમાં રકમ લખું છું. રેડી? પહેલા બીજા દાખલામાં આપણે ગઈકાલે પણ એકદમ મેં ડિટેલમાં રકમ લખી છે. થોડીક ટૂંકમાં રકમ લખું છું, કારણ કે આપણે અત્યારે ઓછા સમયમાં વધુ દાખલાઓની પ્રેક્ટિસ કરવી છે. તો હવે છેલ્લો અહીંયા રકમ છે 45, એની પછી 46 અને છેદમાં 2. હવે અહીંયા 2 અને 46, જો અહીંયા બેકી સંખ્યા છે એટલે કે અહીંયા ભાગ ઉડે. 46 ભાગ્યા 2 કરો તો 2 દુ અને થાય 4. તો વિદ્યાર્થી મિત્રો 0 ઉપરથી 6 ઉતારે તો આ રીતે તમે 0 0 જવાબ આવશે. તો અહીંયા આવશે 23, એટલે કે હવે અહીંયા તમારે છેદ ઉડાડવામાં 23નો જવાબ આવશે. તો હવે તમારે ગુણાકાર કેટલો આવે છે? 45 ગુણ્યા 23, 45 ગુણ્યા 23. તો આનો જે જવાબ છે એ તમારો જવાબ છે 1 થી 45નો સરવાળો. હવે આ 45 ગુણ્યા 23 કેમ કરવા? તો જો મોઢે કેમ કરાય? 450
પ્લસ 450 એટલે કે 900 થયા. અને 45 તેરી અહીંયા આપણે 45 તેરી 135, તો 900 અને એમાં 135 1035 એનો જવાબ આવી ગયો. રેડી? તો આવી રીતે તમે પણ ઘરે પ્રેક્ટિસ કરી શકો છો. રેડી? ફરીવાર હું સમજાવું છું. 45 ગુણ્યા 35 છે. મનમાં આ 23ના 3 ભાગ પાડો, 2 છેલ્લે 0 વાળા અને 1 3નો ભાગ, 3 ભાગ પાડો. હવે 10 વાળા જે ભાગ છે, 10ના જે ભાગ છે એમાં શું થાય? તો કે સીધા 45 નહીં, પછી 0 મૂકજો એટલે 10 સાથે ગુણાકાર થઈ જાય, તો 450 થાય. હું અહીંયા મને લખીને પણ કરાવું છું. રેડી? પણ પહેલાં જો મોઢે આવી રીતે કરી શકાય. 450 પ્લસ 450 એટલે કે 900 થયા. અને ઉપરના 3 છે, 45 ગુણ્યા 3 કરો તો 45 ગુણ્યા 3 કરો એટલે 135 આવે. હવે તમારે કેમ વિચારવું? 45 એટલે 40 ગુણ્યા 3 કરો તો 4 તેરી 12 આવે. ઉપરના 5 તેરી 15 એટલે 12 એટલે 120 પ્લસ 15 135. હવે આ તમે એમને નહીં કરી શકો. હું ખ્યાલ છે મને કે તમે આ પ્રેક્ટિસ વગર એટલું બધું ન કરી શકો, પણ મારો કહેવાનો મતલબ એમ છે, પ્રેક્ટિસ જેટલી તમારી વધુ એટલા તમારે મોઢે સરવાળા, બાદબાકી, ગુણાકાર અને ભાગાકારના દાખલા કરી શકશો. ફરીવાર અહીંયા સમજીએ 45 ગુણ્યા 23 કેમ કરવા. તો વિદ્યાર્થી મિત્રો 45 ગુણ્યા 10 કરો, પાછા 45 ગુણ્યા 10 કરો. હવે આ 10 ને 10 20 થઈ ગયા. આપણે 23 કરવા છે. 45 ગુણ્યા 3 આ બધું મોઢે જ કરવાનું છે. હવે 10નો ગુણાકાર એટલે સીધા 45 પછી 0 લાગી જાય, 45 પછી 0 લાગી જાય. અને 3ના ગુણાકારમાં તમે એમ પણ કરી શકો 3 5 અને 15. અહીં વધી એક ચડી, 3 ચોક 12 ને 1 13. હવે સીધો મનમાં ગુણાકાર કરો. આ બંનેનો સરવાળો થાય, ગુણાકાર નહીં પણ સરવાળો. 450 પ્લસ 450 એટલે કે 900 થયા. અને 900 પ્લસ 135 એટલે કે 1035 થયા. તો પણ 5 આ 10 ને 3 13, એક વધી, એક 4 4 ને 5 ને 9 ને 1 10. રેડી? એટલે આનો જવાબ આવ્યો 135. રેડી? તો આવી રીતે 135 ને વિદ્યાર્થી મિત્રો કોઈ પણ ગુણાકાર, જો આ કોઈ વૈદિક ગણિતની મેથડ નથી, આ કોઈ પણ વૈદિક ગણિતની મેથડ નથી, પણ આ જે વર્ષોથી પ્રેક્ટિસ કરતા હોય ને, તો આવી રીતે ક્યાંક આપણે યાદ આવે કે ભાઈ આપણે આવી રીતે પણ ગુણાકાર કરી શકીએ. રેડી? જેમાં આપણે સ્થાનને અલગ અલગ કરી નાખવાના, પછી બધાને સરવાળા કરી નાખવાના છેલ્લે. રેડી? એટલે આ કોઈ મેથડ નથી, પણ એક ખાલી પ્રેક્ટિસ ઉપરથી બનાવેલી રીત છે. ઓકે, ચલો. 1035 1035 1035. જો તમારો સૌથી મોટો બેનિફિટ આ જ છે ઓનલાઈન ક્લાસનો, કે ખાલી તમે નવોદય પાસ થવા માટે ઓનલાઈન ક્લાસ નથી કરતા. એક વસ્તુ સમજજો વાલી પણ આ બધું અત્યારથી જ બાળકોના મગજમાં બેસશે. અમુક મેથડ, અમુક રીત, આ બધી, જેથી કરી બાળકો આગળ નવોદયમાં નથી જતા તો પણ એને ક્યારે 12મા સુધીમાં હવે ગણિતમાં પ્રોબ્લેમ નહીં થાય. રેડી? જે પણ વિદ્યાર્થીઓ ઓનલાઈન જોડાયેલા છે એ બધા અત્યારે અનુભવે છે. અને આ જ રીતે આગળ તમને પરીક્ષા સુધીમાં મેથડ હું પણ અહીંયા કરીશ. તમારે પણ મારી સાથે પ્રેક્ટિસ કરવાની છે. ન સમજાય તો વચ્ચે ગમે ત્યારે માઇકથી પૂછો, ક્યાં નથી સમજાતું, ક્યાં અટકો છો. રેડી? આપણે એમ જ સમજવાનું છે કે હું તમારી સામે ક્લાસમાં બેઠો છું અને તમે મારી સામે બેચ ઉપર બેઠા છો. રેડી? કારણ કે આપણે માઇક છે તો એથી આપણે કનેક્ટ થઈ શકીએ છીએ. ચાલો, ત્યાર પછીનો બીજો દાખલો જોઈએ. 1 થી 45. પછી 5મો દાખલામાં હું કહું કે 1 થી 35 તો આવી ગયું, 32 પણ આવી ગયું, તો 1 થી 30 પણ આવી ગયું હતું. ચલો, તો પછી ત્યાર પછી આપણે જોઈએ 1 થી 55 ના સરવાળો કરો. છેલ્લી સંખ્યા છે 55 ગુણ્યા તેની પછી આવે 56/2. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા 56 બેકી સંખ્યા છે, તો 56 ભાગ્યા 2 કરતાં અથવા તો 28 નું 56 થાય એ રીતે પણ તમે વિચારી શકો છો. 2 અને 28નો ગુણાકાર એ રીતે પણ, અથવા જો તમને છેલ્લે કાંઈ ન ફાવતું હોય તો છેલ્લે આ રીતે પણ તમે કરી શકો છો કે 2 દુ ને 4, 1 વધ્યો 6 ઉતરશે, 2 8 ને 16. તો અહીંયા 28 દુ 56 અથવા તો 2 અને 28નો ગુણાકાર 56. તો અહીંયા આપણે 28 મૂકી શકીએ. રેડી? ચલો, તમને જે રીતે ફાવે એ રીતે મેથડ તમે ઘરે પ્રેક્ટિસ કરી શકો છો. પણ મારા ખાલી કહેવાનો મતલબ એમ છે કે આ વસ્તુ તમને સમજાય એટલે આ રીતે પણ તમે ઘરે પ્રેક્ટિસ કરજો. રેડી? હવે અહીંયા આપણો ગુણાકાર આવ્યો છે 55 ગુણ્યા 30. હવે જો જ્યારે પણ કોઈ પણ સંખ્યા હોય ને એ 0ની નજીક હોય, માનો કે 8 છે, 7 છે, તો એમાં શું કરાય ખબર? એ ગુણાકારમાં છેલ્લે 2 માઇનસ કરી નાખાય. જેમ કે અહીંયા જે ગુણાકાર છે 28નો, તો તમારે 55નો 30નો ગુણાકાર કરવાનો, એટલે કે 3 વખત 10નો ગુણાકાર.
એટલે કે અહીંયા જો 55 છે એટલે 550, તો 550 તેરી એટલે 500 તેરી 1500 ને 50 તેરી 150 એટલે કે 1650. તો 1650 તમે એક બાજુ લખી શકો છો. રેડી. હવે 1650 છે ને એ તો 30 સાથે ગુણાકાર થયો. શું થયો? 30 સાથે. પણ હજી આમાંથી 2 ગુણાકાર બાદ કરશો એટલે કે 55ના ડબલ. 55ના ડબલ એટલે 110. તો 110 બાદ કરશો તો આ થશે 50ના 40 અને એ જ રીતે અહીંયા 1540 જવાબ આવશે. રેડી. તો જો આ રીતે તમે 110 બાદ કરશો તો 0, 40, 5 અને 15. તો આવી રીતે મનમાં પણ તમે આ બધા ગુણાકાર 15, 40 આનો જવાબ આવશે. રેડી. ચલો ફરીવાર આ રીતે અહીંયા હું તમને ન સમજાણી હોય તો કહી દઉં, કોઈનું માઇક ચાલુ થયું છે કદાચ, કે જવાબ ગુણાકાર છે 15, 55, 48 સોરી 28, 55, 28. તો વિદ્યાર્થી મિત્રો આમાં શું કરવાનું છે? 55 ગુણ્યા 30 કરો. આપણે અહીંયા 28નો ગુણાકાર જોતો છે તો પાછો 55 ગુણ્યા 2 કરો અને આને માઇનસ કરી નાખો એટલાને. તો અહીંયા શું બનશે? 55 ગુણ્યા 28. તો આ વસ્તુ તમે મોઢે કરી શકશો. રેડી. ચલો લખવામાં ધ્યાન આપજો. આ મેથડ પણ લખી નાખજો. ઓકે. ચાલો હવે આ મેથડમાં કોઈને કન્ફ્યુઝન છે? આ મેથડમાં કોઈને પણ કન્ફ્યુઝન હોય તો મને પૂછી શકે છે, કારણ કે હવે હું વચ્ચેના નંબર્સવાળી મેથડ કરાવવાનો છું. રેડી. ચલો આ મેથડ પ્રમાણે આપણે ફરીવાર 5 દાખલા જોયા. હાલો સર મને ખબર ના પડી, તમે આ મેથડ શીખવાડી ને. શું ખબર ના પડી એમાં? આમાં તમે 30 ના જોડે ગુણાકાર કર્યા ને? નહીં, ગુણાકાર નહીં, ભાગાકાર છે. હા, 56 ભાગ્યા 2 એટલે 56 ના અડધા. રેડી. ઓકે. ચાલો ફરીવાર સમજાવું છું તમ તારે, પણ કાંઈ વાંધો નહીં. જેને પણ કાંઈ પ્રશ્ન હોય પૂછી શકે છે. હાલો. જો થોડુંક અહીંયા તમને અઘરું પડશે, પણ એટલું બધું પણ અઘરું નથી. હાલો. સર આ લેક્ચર કેટલી કલાક ચાલશે? 1 કલાક, 1 સવા 1 કલાક. હાલો. 500. શું? 5500. 5500 એટલે? ઓકે. ચાલો કંઈ પૂછવા માગતા હોય તો પૂછી શકો છો, અધરવાઇઝ હું તમને બીજી મેથડ અહીંયા કરાવીશ. હા બોલો. મને એને સમજાણું કે તમે 45 ગુણ્યા 10 કરીને તેમાં પ્લસ કરીને કેવી રીતે કર્યું? ઓકે. 45 એટલે 55 માં છે ને આ દાખલામાં ને? ના, આની પહેલાના દાખલામાં. ઓકે. ચાલો કાંઈ વાંધો નહીં, જોઈ લઈએ. અને પહેલાંનો દાખલો પણ જોઈ લઈએ. હાલો. હેલો સર. હા બોલો. હેલો. હા બોલો. હાલો. હા બોલો. ये सरवाला की रीत गुणाकार समझ में ओला थोड़ा नहीं आता है. ઓકે. કાંઈ વાંધો નહીં, તો કરાતા હે. પછી હાલો, આપણે તમ તારે ગુજરાતીમાં જ બોલો. ગુજરાતીમાં જ છે તમ તારે, હિન્દીમાં બોલવાની જરૂર નથી. હાલો. ચાલો કાંઈ વાંધો નહીં, સરવાળાની મેથડ ઉપર આપણે થોડુંક જોઈ લઈએ. હાલો. समझाई गયું सर? ઓકે, સમજાઈ ગયું. હાલો. ચાલો કાંઈ વાંધો નહીં. તો જે પણ વિદ્યાર્થીને અત્યારે આગળના દાખલામાં 45 વાળો ગુણાકાર સમજાણો નહીં. રેડી. ચલો 45 વાળો ગુણાકાર સમજાણો નહીં, તો હવે આના દાખલામાં ફરીથી અહીંયા તમને એ રિપીટ કરું છું. રેડી. ચલો માનો કે આ 45 વાળો ગુણાકાર છે એ સમજાણો નહીં, કે આપણે અહીંયા 45 ગુણ્યા 23 કેવી રીતે કર્યા. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા ફરીવાર સમજો. 45 ગુણ્યા 23નો જે જવાબ આવશે, આ જવાબમાં તમારે શું કરવાનું છે કે ગમે તે એક બાજુ, એટલે કે આ બાજુ અથવા તો આ બાજુ, તમે કોઈ પણ બાજુ ઝીરોવાળા સ્થાનને તમે પહેલાં ગુણાકાર કરો અને ઉપર જેટલા વધતા હોય એને અલગથી પાછા ગુણાકાર કરો. જેમ કે અહીંયા હું તમને એમ કહું કે આપણે અહીંયા
45ને 10 સાથે ગુણાકાર કરી તો એમાં આપણે કાંઈ વધારે વિચારવું ન પડે, કારણ કે 45 છે એનો 10 સાથે ગુણાકાર કરીએ એટલે 45 એમ નંબર અને 0 અહીંયા લાગી જાય, એટલે કે આ 450નો ગુણાકાર થશે. તો હા રેડી. હવે અહીંયા આપણે 10નો ગુણાકાર કર્યો તો આ 45 ગુણ્યા 23 છે, એમાં 23ના અલગ અલગ કેટલા ભાગ પાડો તો 23 બને, અને એમાં છેલ્લે 0 આવવા જોઈએ. તો 10 + 10 એટલે કે 20 અને +3 તો 10 + 10 + 3. તો આવી રીતે આ 10 પછી પાછા 45 ગુણ્યા 10 બીજા કરો એટલે આ 10 ને 10 શું બન્યા 20 બન્યા. તો અહીંયા પણ આ 450 આવશે જવાબ. હવે તો કે આ 23 ગુણાકાર છે 45 ને તમે 20 સાથે તો ગુણાકાર કરી નાખ્યો, જો આ બંને થઈને 20નો ગુણાકાર થયો, ઉપર 10 અને નીચે 10. રેડી. તો આવી રીતે અહીંયા આપણે ચલો ધોધમાર વરસાદની શરૂઆત થઈ છે. કાંઈ વાંધો નહીં, વરસાદ છે પણ તો પણ આપણે લેક્ચર્સ કન્ટિન્યુ રાખશું. ફરીથી સમજાવું છું, 45 ગુણ્યા 10 45 ગુણ્યા 10 એટલે કે આ 10 અને 10નો સરવાળો કરો તો 20નો ગુણાકાર થઈ ગયો. હવે એવી જ રીતે અહીંયા 20 થઈ ગયા, તો હવે ઉપર કેટલા ઘટે છે 3, તો પાછા 45 ગુણ્યા 3 કરો. તો 45 ગુણ્યા 3 જો મોઢે ન ફાવે તો 40 ગુણ્યા 3 120, 4 તેરી 12, 12 એટલે 120, અને ઉપરના હજી 5, 5 તેરી 15. આ સમજવામાં તમારે થોડીક પ્રેક્ટિસ જોશે પણ કાંઈ વાંધો નહીં, ડાયરેક્ટ તમે આમ કરી લો. ચાલો 3, 5 એટલે 15, 5 તેરીને 15 અહીંયા એક વધી ચડશે, અથવા તો 45 ગુણ્યા 3 આપણે આ રીતે મેથડ કરી તો 3 ચોક 12 અને 1 13, તો આ 135 આવ્યા. હવે છેલ્લે મેં શું કર્યું છે ગુણ્યા 10 ગુણ્યા 10 અને ગુણ્યા 3, એટલે કે એમ 23ના અલગ અલગ 3 ભાગ પડ્યા 45 સાથેના ગુણાકારમાં, અને છેલ્લે મેં એ બધાના સરવાળા કરી નાખ્યા. 450 + 450 એટલે 900, 900 + 135 એટલે 1035. ડાયરેક્ટ આનો જવાબ આવે 1035. હવે આ મેથડ બધી અત્યારે શરૂઆત છે તમારી, હજી પહેલું અઠવાડિયું બીજું અઠવાડિયું નથી થયું હજી. રેડી. તો હું સમજું તમે સમજો કે હજી થોડુંક સમજાશે નહીં, કારણ કે આ તમારી સ્કૂલમાં આવતું નથી, મને ખ્યાલ છે તમને સમજવામાં પ્રોબ્લેમ થશે. એટલા જ માટે વિદ્યાર્થી મિત્રો પ્રેક્ટિસ જેટલી બને એટલી વધારે કરો, જેથી કરી આપણે 1 મહિનાની અંદર આવા બધા સરવાળા બાદબાકી ગુણાકાર ભાગાકારને મોઢે કરી શકીએ. પછી 6 મહિના પછી તમારી પરીક્ષામાં તમે પણ આવી રીતે ડાયરેક્ટ ગુણાકાર કરી શકો. એ હેતુથી અમુક એવી મેથડ હું અહીં તમને કરાવીશ, જેથી કરી આગળ તમને પ્રોબ્લેમ નહીં થાય. રેડી. ચાલો હવે સમજાઈ ગયું હોય તો અહીંયા તમે કહી શકો છો, અથવા તો આગળ આપણે લેક્ચર્સને વધારીએ. હલો હેલો સર. હા બોલો. હા બોલો. હલો. ગુણ્યા 28 નો જવાબ 28નો જવાબ. હલો. ઓકે આવી ગયો. 55 ગુણ્યા 28. ઓકે 55 ગુણ્યા 28નો ગુણાકાર ફરીથી કરાવો. ઓકે કાંઈ વાંધો નહીં, કરાવો. ચાલો પછી. હલો. हाँ श्लोक નું माइक चालू करेलू છે. हेलो हेलो हाँ सर मुझे आ गया. ओके ठीक है. चलो 55 गुणिया 28 वाली पाछो एक गुणाकार જોઈએ. આગળનો ગુણાકાર પણ 55 ગુણ્યા 28 આપણે કઈ રીતે કરેલો છે, તો હવે એ અહીંયા આપણે નવા પેજમાં સમજીએ. હું અહીંયા 55 ગુણ્યા 28 કરવા માટે વિદ્યાર્થી મિત્રો, જો આમાં પછી એવું થશે, હું મેથડનો આપણે લેક્ચર નથી, આપણે લેક્ચર કાંઈ વાંધો નહીં, તો પણ તમને આગળ ખ્યાલ આવે, એટલે થોડીક આપણે સાઈડ લાઈન થઈને મેથડ ઉપર થોડુંક અહીંયા વર્ક કરીએ. તો જ્યારે પણ આવી રીતના ગુણાકાર આવે તો ત્યારે તમારે શું કરવાનું, 55 અને 28 જે પણ 0ની નજીક હોય ને, જે બેમાંથી જે પણ 0ની નજીક હોય એના એવા ભાગ પાડો કે 10 10 10 એમ 0વાળા ભાગ પડતા હોય. તો 28 છે એટલે 28ને આપણે એવા ભાગ પાડવાના, એક ભાગ 10નો, બીજો ભાગ 10નો અને પછી 8નો. એક તો તમે આ રીતે ભાગ પાડી શકો, પછી બીજો ભાગ તમે 28નો એવી રીતે પણ પાડી શકો કે 10 + 10 + 10 એટલે આ 30 થયા, અને 30માંથી 2 બાદ કરો તો 28. રેડી. તો આ બે અહીંયા 8 છે ને, એટલે હું તમને રિફર કરીશ કે તમે પહેલાં 30 સુધીના 10 10 કરી નાખો અને એમાંથી -2નો ગુણાકાર કરી નાખો. એટલે અહીંયા આપણે એમ જ કરેલું છે. રેડી. આ બંને મેથડ અલગ અલગ
રીતે પણ ગણી શકાય છે. તો હવે અહીંયા ખાસ ધ્યાન રાખજો, હું શું કરું છું પહેલેથી જો પાછું રિપીટ કરું છું, થોડુંક અહીંયા તમને સમજવામાં પ્રોબ્લેમ થશે પણ તમે અહીંયા કન્ટિન્યુ ધ્યાન આપશો એટલે સમજાઈ જશે. રેડી? ચાલો અહીંયા આપણે 4 ભાગ પાડીએ છીએ. પહેલાં તો 55 છે એ બધામાં આપણે એમ નામ રાખશું, 55 55 55 55. રેડી? પછી હવે જો તમને એમ થશે કે આ ગણતરીમાં તો આ દાખલો તો બહુ મોટો બને, એની કરતાં તો 55 ગુણ્યા 28 ન કરી લઈ, પણ મારું કહેવાનો મતલબ એમ છે કે એમાં તમારે ગુણાકાર કરવો પડે, લખવું પડે. ત્યારે આ મેથડ તમે રહેતા મોઢે પણ કરી શકો. રેડી? ચાલો તો અહીંયા હું પહેલાં 10નો ગુણાકાર કરીશ, પછી 10નો ગુણાકાર કરીશ, પછી 10નો ગુણાકાર કરીશ, એટલે એનો મતલબ શું થયું? 10 + 10 + 10 30 બની ગયા. અને અહીંયા હું 2નો ગુણાકાર કરીશ, જેને હું અહીંયા માઇનસ કરીશ. રેડી? તો આ રીતે જો 10 એટલે 555 555 555 અને 55 દુ 110. એટલે એનો મતલબ શું થયો કે અહીંયા સુધી તમારી પાસે જે દાખલો આવ્યો છે એનો જવાબ આવશે 1650. એનાથી માઇનસ તમે 1650થી માઇનસ કરશો, 1650થી માઇનસ કરશો. રેડી? તો 1650થી માઇનસ કરશો 110, તો અહીંયા તમારો જવાબ આવશે 1540. હવે આ મેં ફરીવાર રિપીટ કરું છું, આ મેં લખાયું છે એટલે તમને લાંબી રીત લાગશે, બાકી તમે ડાયરેક્ટ અહીં વિચારી શકો છો કે 3 10ના ગુણાકાર એટલે 550 ગુણ્યા 3 એટલે 1650 અને એમાંથી -2 એટલે 110. તો આવી રીતે આપણે ઝડપી ગુણાકાર કરી શકીએ. પણ જો તમને આ રીત હજી અઘરી લાગતી હોય અને નવોદયની પરીક્ષા સુધીમાં આપણે કોઈ પણ એવી રીત નથી કરવી જે તમને અઘરી લાગતી હોય, રેડી, તો તમે આ રીત નહીં પણ ડાયરેક્ટ તમે પેલી રીતે પણ કરી શકો. રેડી? ચાલો, કારણ કે આમાં વધારે આપણે કોઈ પ્રોબ્લેમ થાય એવું આપણે આગળથી કરવું નથી. જો આગળથી તમને ફાવતી હોય, આવડતી હોય તો જ આ રીત કરજો, બાકી સિમ્પલ તમે અત્યાર સુધીમાં 55 ગુણ્યા 28 જેમ કરો છો એ જ મેથડ કરજો. રેડી? પણ જે વિદ્યાર્થીઓને શીખવી હોય ઝડપી ગુણાકારની રીત તો જ તમે કરો, બાકી અધરવાઇઝ તમે અગર બેમાં કન્ફ્યુઝન થશે આગળથી. ચાલો હવેથી આપણે 6થા નંબરથી એક દાખલા બીજા લઈએ કે માનો કે કાલે આપણે જોયું હતું કે માનો કે હું એમ કહું 6 થી 10ના સરવાળા, એટલે કે હવે આ નંબર એવો છે જે 1થી શરૂઆત થતી નથી. હવે 1થી શરૂઆત થતી ન હોય તો તેવા લેક્ચર્સમાં આપણે શું કરવાનું, તેવા દાખલામાં આપણે શું કરવાનું કે જેમાં તમને 1થી શરૂઆત ન થતી હોય એમાં તમારે પહેલાં તો છેલ્લી સંખ્યા માઇનસ તમારે પહેલી સંખ્યા કરવાની, એટલે કે 10 - 6. રેડી? 10 - 6. 2 જ મિનિટમાં આ દાખલો કરાવી દો. 10 - 6. હવે પ્લસ એને 1 કરવાનો, કારણ કે અહીંયા તમારે 6ઠ્ઠી જે સંખ્યા છે તે અહીંયા માઇનસ થઈ ગઈ, જ્યારે આપણે આ સરવાળામાં 6ને ગણવાની છે. હવે એ જ રીતે આની નીચે તમે છેદમાં 2 મૂકી દો, સૂત્ર પ્રમાણે ગુણાકાર કરો અને છેલ્લી સંખ્યા અને પહેલી સંખ્યા બેનો સરવાળો કરો, 6 + 10. રેડી? તો હવે અહીંયા શું બનશે? તો 10માંથી 6 જશે તો અહીંયા 4 વધશે, 4 + 1 કરશો, છેદમાં 2 મૂકશો. વિદ્યાર્થી મિત્રો અહીંયા 16 આવશે. રેડી? હવે અહીંયા ગુણાકાર છે એટલે કે શું થશે? આ 5/2 ગુણ્યા 16 એટલે કે અહીંયા છેદ ઉડીને 8 બનશે, 8 2 દૂને 8 બનશે, 5 ગુણ્યા 8 એટલે આનો જવાબ આવશે 40. રેડી? આપણે ગઈકાલે પણ આ 6 થી 10નો દાખલો ગણ્યો હતો, પણ એ રીત નંબર 1થી ગણ્યો હતો. હવે આજે હું તમને રીત નંબર 2થી કરાવું છું. ફરીવાર સાંભળજો, ફરીવાર રિપીટ કરું છું. જ્યારે કોઈ વચ્ચેથી સંખ્યા આવે, જ્યારે કોઈ વચ્ચેથી સંખ્યા આવે ક્રમિક સંખ્યા, ત્યારે શું કરવાનું? છેલ્લી સંખ્યા, હવે આ જ સૂત્ર હું તમને બાજુમાં પણ લખી દઉં છું. રેડી? ચાલો સૂત્ર લખી નાખજો. છેલ્લી સંખ્યા પછી એક મિનિટ મારે આખા બોર્ડમાં લખવું પડશે, એ નહીં સમય. ચલો એક જ મિનિટ. ચલો આ જે આપણે સમીકરણ છે, હવે અહીં સૂત્રો લખો બધા. જ્યારે પણ કોઈ વચ્ચેથી નંબર્સ આવે, રેડી, ત્યારે શું કરવાનું? છેલ્લી સંખ્યા માઇનસ પહેલી સંખ્યા. રેડી? છેલ્લી સંખ્યા માઇનસ પહેલી સંખ્યા, છેલ્લી સંખ્યા માઇનસ
પહેલી સંખ્યા કાઉન્સ પૂરો પ્લસ 1 છેદમાં 2 વચ્ચે ગુણાકાર અને અહીંયા સરવાળો પહેલી સંખ્યા પ્લસ છેલ્લી સંખ્યા. રેડી? તમે આખું લખજો. જેમ અહીંયા આપણે છેલ્લી સંખ્યા પ્લસ પહેલી લીધી એ જ રીતે અહીંયા આગળ ગુણાકાર પછી સરવાળો. ચલો આ રીતે એક તમે સૂત્ર ખાલી લખી લો, છેલ્લી સંખ્યા માઇનસ પહેલી સંખ્યા. હવે જો અહીંયા તમે આગળ છેલ્લી સંખ્યા પ્લસ પહેલી સંખ્યા કરો કે પછી પ્લસ પહેલી સંખ્યા પ્લસ છેલ્લી સંખ્યા કરો એ ચાલે. હું ફરી વાર તમને રિપીટ કરું છું. અહીંયા જો આની જેમ લખો તો પણ ચાલે, સરવાળોમાં તો ગમે એ આગળ હોય ચાલે. છેલ્લી સંખ્યા પ્લસ પહેલી સંખ્યા, સરવાળામાં તો ગમે તે આગળ હોય તે ચાલે. થોડુંક અહીંયા લખવામાં પ્રોબ્લેમ થશે પણ કાંઈ વાંધો નહીં, બને એટલું આપણે સ્પીડમાં લખીએ. અહીંયા શું લખેલું છે? છેલ્લી સંખ્યા. રેડી? તો છેલ્લી સંખ્યા પ્લસ પહેલી સંખ્યા. ચાલો આ રીતનું આપણું સૂત્ર બનશે જ્યારેથી કોઈ વચ્ચેથી નંબર્સ આવે છે ત્યારે. ચલો પહેલાં એક દાખલો લખી લેજો, ન સમજાય તો આ પણ આપણે 4-5 દાખલા જોશું. હલો 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 हेलो, હા બોલો. लेक्चर कितने बजे पूरा होगा? અત્યારે છે ને આપણે 9 સવા 9 સુધી લેક્ચર ચાલશે. ચલો આ જે દાખલો છે એની પછી આપણે અન્ય એક દાખલો જોઈએ. માનો કે હવે વચ્ચેથી કોઈ સંખ્યા બીજી આપી છે, થોડીક આપણે અહીંયા મોટી સંખ્યા લઈએ. માનો કે હવે તમને વચ્ચેથી સંખ્યામાં કીધું છે કે 12 થી અથવા તો વચ્ચેથી કોઈ બીજી સંખ્યા આપણે લઈએ. માનો કે 13 થી 20 સરવાળા કરો. તો ફરીવાર સૂત્ર બનશે છેલ્લી સંખ્યા એટલે કે 20 માઇનસ પહેલી સંખ્યા એટલે કે 13 કાઉન્સ પૂરો પ્લસ 1 ત્યાર પછી છેદમાં 2 અને અહીંયા વચ્ચે ગુણાકાર અને આ છેલ્લી સંખ્યા અને પહેલી સંખ્યા જે છે એનો બેનો સરવાળો. તો 20 પ્લસ 13. રેડી? તો આવી રીતે હવે આપણે આગળ જોઈએ. તો 20 માઇનસ 13. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા 7 આવશે પ્લસ 12 1 આપેલો છે છેદમાં 2 ગુણ્યા 20 પ્લસ 13 એટલે કે અહીંયા 33 થશે. ત્યાર પછી 7 પ્લસ 1 8, 8 છેદમાં 2 ગુણ્યા 33 એટલે કે આ ભાગ ઉડશે 4નો. તો અહીંયા થશે 4 ગુણ્યા 33 એટલે કે 4 તેરીને 12, 1 વધી અને પાછા 13 એટલે કે આનો જવાબ આવશે 133 અથવા 13 દુ 66 અને 66ના ડબલ 120 અને 12 132. ચલો આ રીતે હવે કોઈ પણ વચ્ચેથી સંખ્યા આવે છે તો પણ તમારે ખાસ સૂત્રોને યાદ રાખવાનું છે. હું અત્યારે આ લેક્ચર પૂરો થશે એટલે આની PDF તમને ગ્રુપમાં મળશે. PDFમાં તમારે ખાસ આ જે સૂત્ર લખેલું છે બાજુમાં એને તમારે યાદ રાખવાનું છે. રેડી? છેલ્લી સંખ્યા માઇનસ પહેલી સંખ્યા કાઉન્સ પૂરો કરી દેવાનું. હજી આપણે સાદુરૂપનો લેક્ચર બાકી છે અને સાદુરૂપ વખતે હું તમને ડિટેલમાં સમજાવીશ કે આ કઈ રીતના બધા નિયમ લાગુ પડે. વચ્ચે સરવાળો બાદબાકી ભાગાકાર હોય તો તમે છેદ ન ઉડાડી શકો. અહીંયા કાઉન્સ આપેલો છે એટલે પહેલાં કમ્પલસરી તમારે કાઉન્સવાળી અંદરની સંખ્યાનો ભાગાકાર સરવાળો બાદબાકી કરો, પછી એનો જવાબ સાથે 12 તમે પ્લસ કરી શકો. આ બધા નિયમ આપણે ભાગુસભાના લેક્ચરમાં સમજશું. પણ હજી આપણે નવોદયના લેક્ચર્સની શરૂઆત થઈ છે, અત્યારે એકદમ બેઝિકથી ચાલે છે એટલે કે થોડુંક આ સૂત્રમાં તમને કન્ફ્યુઝન થશે પણ તમે પ્રેક્ટિસ કરશો એટલે આ સૂત્ર પૂરતું આપણે અત્યારે સમજવાનું છે. આગળના બધા નિયમ હજી આગળ આપણે લેક્ચર્સ બાકી જ છે. રેડી? એટલે જે પણ વિદ્યાર્થીઓ હજી આગળ જોડાવા માગતા હોય તો ખાસ તમારા પણ મિત્રો, તમારા પણ આજુબાજુમાં સગા સંબંધીમાં જે પણ છોકરા 4થા 5મા કે 6ઠામાં છે તો હજી આપણે આ લેક્ચરની શરૂઆત જ થઈ છે જેથી વિદ્યાર્થીઓ આગળ હજી સમજી શકે છે. રેડી? તો આ PDFમાં જોઈ અને તમારા બધા જ સૂત્રને જોઈ અને તમારે એની કિંમત મૂકવાની છે. અને જ્યારે પણ વચ્ચેથી કોઈ નંબર્સ આવે તો આપણે આ રીતે અહીંયા કહી શકીએ છીએ. ચલો 132 રાઈટ આન્સર. હલો
હલો હલો હા સર ખબર ના પડી આ ઓકે કાંઈ વાંધો નહીં, હું હજી આના 3 એક્ઝામ્પલ કરાવું છું. રેડી? ચલો હવે અહીં ધ્યાન રાખજો બધા. પછી માનો કે હું તમને એમ કહું કે 8મા દાખલામાં આપણે જોઈએ કે 21 થી 30ના સરવાળા કરો. હવે જો 21 થી 30ના સરવાળા એટલે શું થશે? તો કે એનો મતલબ એવો થયો 21 + 22 + 23 + 24 + 25 + 26 + 27 + 28 + 29 ને +30 અને આ બરાબર જવાબ શું આવશે? આ 21 થી 30 ક્રમિક સંખ્યાનો સરવાળો થયો. રેડી? હવે આ સરવાળામાં પહેલાં તો જો મેં આગળના બધા લેક્ચર્સમાં એકદમ ડિટેલમાં રકમ લખી છે. હવે થોડુંક એક્ઝામ્પલ વધી ગયા છે એટલે થોડુંક હું શોર્ટમાં લખું છું, પણ આગળ આપણે બધી એક્ઝામ્પલની ડિટેલમાં જોઈ છે. રેડી? તો આ 21 થી 30ના સરવાળાનો મતલબ થાય 21 થી લઈને 30 સુધીની બધી સંખ્યાઓનો સરવાળો કેટલો આવે. હવે આ સંખ્યાનો સરવાળો કરો તો આપણે વાર લાગે, સમય બગડે. એની માટે અહીંયા સૂત્ર આપેલું છે કે જ્યારે પણ તમને વચ્ચેથી કોઈ પણ સંખ્યા આપે છે, 2 મિનિટ અહીંયા દાખલો પહેલાં સમજાવી દઉં, પછી તમારા પ્રશ્નનો જવાબ આપું છું. 2 મિનિટ અહીંયા ધ્યાન રાખજો બધા. વચ્ચેથી કોઈ સંખ્યા આવે છે એટલે કે 21 થી 30 સુધીની સંખ્યા, તો વિદ્યાર્થી મિત્રો શું કરવાનું આપણે કે છેલ્લી સંખ્યા 30 માઇનસ પહેલી સંખ્યા 21 કાઉન્સ પૂરો કરી દેવાનો. પ્લસમાં આપણે એને 1 બનાવી દેવાના. શું કામ? કારણ કે અહીંયા હું 30 માઇનસ 21 કરું છું તો અહીંયા 21 છે તો માઇનસ થઈ જાય છે, એટલે 21 પણ 30ની સાથે 30ના બાદબાકીમાં 21 પોતે માઇનસ થઈ જાય છે. પણ આપણે અહીંયા સરવાળામાં 21ને પણ ગણવાની છે. જો હું અહીંયા 30 માઇનસ 21 કરું ને તો એનો મતલબ શું થાય? 30 માઇનસ 21 કરું ને તો આ માઇનસ 21 બાદ થઈ જાય છે, પણ આપણે અહીંયા સરવાળામાં એનો ઉપયોગ કરવાનો છે, જેથી અહીંયા હું +1 કરું છું. છેદમાં 2 સૂત્રનો નિયમ છે. ત્યાર પછી ગુણાકાર અને અહીંયા બંને સંખ્યાનો સરવાળો એટલે કે છેલ્લી સંખ્યા અને પહેલી સંખ્યા બંને સંખ્યાનો સરવાળો એટલે કે 30 + 21. રેડી? પછી શું આવશે? તો કે 30 માઇનસ 21 કરશો તો અહીંયા 9 આવશે અને 12ની સાઈડ કાઉન્સ પછી 1 આપેલો છે, છેદમાં 2 આવશે. ત્યાર પછી અહીંયા 30 પ્લસ અહીંયા આપેલું છે 21, તો 30 + 21 એટલે કે અહીંયા 51 થશે. વિદ્યાર્થી મિત્રો આ રીતે અહીંયા આપણે દાખલો ગણશું એટલે 9 ને 1 10 થશે, 2 વધશે અને ગુણ્યા 51, તો 2 પંચા અને અહીંયા 10 થશે. તો આપણો જે જવાબ છે એમાં હવે 5 અને 51નો સરવાળો ગુણાકાર આવશે. 5 અને 51નો જે ગુણાકાર છે એ એકદમ ઇઝી પડે. શું કામ? કે 510 એટલે કે 5નો 10 51નો 10 સાથે ગુણાકાર કરીએ તો 510 થાય. હવે 510ના અડધા કરો એટલે એ 51નો 5 સાથે ગુણાકાર થાય, તો 500ના અડધા 250 અને 10ના અડધા 5 એટલે કે અહીંયા 255 એનો જવાબ આવે. રેડી? તો આવી રીતે હવે તમારે કોઈ અલગથી ગુણાકાર કરવાના નથી. રેડી? હું પણ તમારી સાથે અહીંયા જે પણ રીતે દાખલો ગણું છું એવી રીતે આગળ તમારે પણ પ્રેક્ટિસ કરવાની છે. ફરીવાર આ સમજાવું છું. 5 ગુણ્યા અહીંયા 5 ગુણ્યા 51 છે, 5 ગુણ્યા 51 છે. તો વિદ્યાર્થી મિત્રો હવે તમે આ ગુણાકાર કેવી રીતે કરી શકો કે 5ને પહેલાં 10 સાથે ગુણાકાર કરજો. આ 5 છે એને પહેલાં 10 સાથે ગુણાકાર કરજો એટલે કેટલો આવશે? 510. પણ અહીંયા 5 સાથે પાછો ગુણાકાર કરવા માટે આના અડધા કરી નાખો એટલે 2 વડે ભાગી નાખો એટલે આનો ગુણાકાર આવશે 5 ગુણ્યા 51 એટલે કે 255. રેડી? તો પહેલાં શું કરવાનું? 5નો 51 સાથે ગુણાકાર છે, 10 સાથે કરો તો સીધો 0 લાગે 510 અને 510ના અડધા એટલે એ 10ના 5નો ગુણાકાર. રેડી? તો આવી રીતે પણ તમે ઘરે પ્રેક્ટિસ કરી શકો છો. ચાલો ત્યાર પછી અન્ય દાખલો જોઈએ. ચાલો કોઈને લખવાનું બાકી હોય તો પહેલાં લખી નાખજો, અન્યથા તમને આની PDF તો મળશે જ તે. રેડી? હલો, ચલો સમજાઈ ગયું હોય ઓકે આપી દેજો. જેને સમજાઈ ગયું હોય ઓકે આપી દેજો એટલે મને ખ્યાલ આવે કે તમને સમજાય છે. ઓકે, બધાનો આન્સર રાઈટ છે. 255 255 ઓકે. ચાલો ઓકે 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 ચાલો બધાને સમજાય છે? ઓકે 255 ઓકે રાઈટ. ચલો બધાને સમજાઈ ગયો આ મેથડ. તો એકદમ ઇઝી મેથડ છે. તમે બાકી આ સરવાળા કરશો તમને એકથી જ બધી મેથડ આપેલી હોય છે, પણ અહીંયા તમને આપણે જરૂરી નથી કે બધી સંખ્યાઓ એકથી જ પૂછાય, ક્યારેક વચ્ચેથી પણ સંખ્યાઓ પૂછાય. એટલે આ મેથડો બધી ખાસ જોવાની છે અને આ મેથડ આપને ખ્યાલ હોવી જોઈએ. આગળ ગમે તે દાખલા પૂછાય આપણે એનો જવાબ આવડવો
જોઈએ. માનો કે પછી વચ્ચેથી આપણે કોઈ પણ સંખ્યા લઈએ કે હવે 9મું ઉદાહરણ તરીકે હું અહીં કહું કે માનો કે 9 થી 18 સુધીની બધી સંખ્યાનો સરવાળો. હવે 9 થી 18 એટલે અહીં 1 થી જો શરૂઆત નથી, 1 થી શરૂઆત થઈ હોત તો સારું હતું, 18 ગુણ્યા 19 ભાગ્યા 2 દાખલો પૂરો. પણ શરૂઆત છે 9 થી, એટલે આ દાખલો ક્યારે ગણવાનો કે છેલ્લી સંખ્યા યાદ રાખો, છેલ્લી સંખ્યા માઇનસ પેલી સંખ્યા, કાઉન્સ પૂરો કરી દો, +1 કરી નાખો, છેદમાં 2 મૂકી દો અને પછી પાછો અહીં ગુણાકારમાં બંનેનો સરવાળો કરવાનો, એટલે કે અહીંયા 18 + 9. રેડી? ચલો આટલું કંઈ સૂત્ર છે. ડાયરેક્ટ પછી અહીંયા 18 - 9 એટલે 9 આવશે, +1/2 ગુણાકારનો ગુણાકાર અને 18 ને 9 અહીંયા 27 થાય. હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા 9 અને 1, આ 9 અને 1 શું થશે 10/2 ગુણ્યા 27. અહીંયા ફરીવાર અહીંયા 5નો ગુણાકાર આવ્યો તો વિદ્યાર્થી મિત્રો અહીંયા 5 ગુણ્યા 27નો જવાબ શું આવશે તો અહીંયા જો 5 ગુણ્યા 27નો જવાબ શું આવશે તો એની માટે તમારે શું કરવાનું, પહેલાં 10 ગુણ્યા 27 કરો એટલે કે 270 આવશે. આ 5નો ગુણાકાર છે ભલે રહ્યો, આપણે 10નો ગુણાકાર કરો તો સીધો અહીંયા 0 આવશે. હવે આના અડધા કરો તો 200 અડધા 100 થાય અને 70 અડધા 35 થાય. તો ડાયરેક્ટ આના અડધા કરો એટલે જવાબ આવે 135. અમે અડધા શું કામ કર્યા છે કારણ કે આપણે 5 ગુણ્યા 27 કરવા છે, એટલે 10ના ગુણાકારના અડધા શું થાય 5. રેડી? એટલે આવી રીતે તમારે દાખલા ગણવા છે. કોઈ વિદ્યાર્થીને ન સમજાય તો વધારે કન્ફ્યુઝ થવાનું નથી, તમે ડાયરેક્ટ અહીંયા 27 ગુણ્યા 5 કરી અને જવાબ લઈ શકો છો, કારણ કે આપણે સૌથી ઝડપી દાખલા ગણવાના છે. રેડી? ન સમજાય તો તમે આ રીતે પણ દાખલા ગણી શકો છો. આ બાબતે તમારે વધારે કન્ફ્યુઝન થવાની જરૂર નથી. પણ આમાં તો શું હોય કે કોઈ વિદ્યાર્થીઓને આજે રવિવાર છે, ઘરે સમય છે, પ્રેક્ટિસ કરવી છે, તો હું એમ કહું છું 10-15 દિવસ પણ તો તમે આવી પ્રેક્ટિસ કરશો ને તો પણ તમને ફાવી જશે. રેડી? એમાં કોઈ અઘરું નથી ગુણાકાર. ચાલો તો અહીંયા આવશે 135. તો આનો જવાબ આવશે 135. તો મારો હેતુ એટલો જ છે કે જો તમે બાલાછડી નવોદય કરતાં પણ અઘરી એક્ઝામ છે તો બાલાછડીની એક્ઝામ પાસ કરવી એટલે માની લો અત્યારનું જીપીએસસીનું ક્લાસ 2નું પેપર છે એવું જ ગણિત તમને પૂછાવાનું છે. રેડી? કે વધીને અપર ક્લાસ 3 પીએસઆઈની જે પરીક્ષા આવે એના જ લેવલનું ગણિત પૂછાય છે. આ હું નથી કહેતો, એક વાલીએ મને સામેથી આ વસ્તુ કીધી છે. હમણાં જ જે પીએસઆઈનું પેપર ગયું અને એ પોતે કોન્સ્ટેબલ છે તો એમને પણ પરીક્ષા આપેલી હતી. તો એમનું એ કેવું હતું કે મેં મારી છોકરીને ગયા વખતે નવોદય બાલાછડીની તૈયારી કરાવી, એનું પેપર જોયું અને મેં મારી પીએસઆઈનું પેપર જોયું, મને ગણિતમાં કાંઈ ફરક લાગ્યો નહીં. તો તમે સમજી શકો છો આ 10 વર્ષના બાળકો ડાયરેક્ટ એ 30-35 વર્ષના બાળકોની કમ્પેરમાં તૈયારી કરે છે. તો થોડુંક તો અઘરું પડશે, પણ એનો મતલબ એવો નથી કે કાંઈ સમજાતું નથી તો કાંઈ આવડશે નહીં આગળ. તમે અત્યારે જેમ જેમ પ્રેક્ટિસ કરશો એટલું આગળ તમારા ભવિષ્ય માટે તમે આ વિષયને અત્યારથી જ એક સિક્યોર કરી લીધો છે, જે આગળ તમને ક્યારેય પ્રોબ્લેમ નહીં કરાવે. રેડી? એટલે આ ગણિત જે એ આપણો એક મેઇન પાયો છે. ગણિત આવડે તો પછી બધા વિષય આવડે છે. ચાલો આની પછી હવે તમારે હોમવર્ક અત્યારે બધા એક દાખલો ગણવાનો છે 10મા નંબરનો અને મને એનો જવાબ આપવાનો છે. માનો હું એમ કહું 15 થી 24 આના સરવાળા ક્રમિક સરવાળાનો જવાબ આપો. ચાલો હવે તમે પણ મોઢે સરવાળાનો જવાબ આપો, જોઈએ હવે કોના સરવાળા સાચા પડે છે. ઓકે, ઘણા બધાનો આન્સર પહેલાંનો રાઈટ આવ્યો છે અને અગાઉનો આન્સર. ચાલો કાંઈ વાંધો નહીં. હવે અત્યારે જે આન્સર મેં કહેલો છે 15 થી 24નો આન્સર. ચાલો 15 થી 24ની ક્રમિક સંખ્યાઓનો આન્સર શું આવશે? ચાલો એકવાર જે વાલી બાજુમાં બેઠા છે સમજાઈ ગયું એ બાળકને તો ખાસ મને અહીંયા ઓકે આપી દો, જેથી કરી મને ખ્યાલ આવે, કારણ કે મારે જો સમજાય છે તો જ આગળ હું લેક્ચર પૂરો કરું, કારણ કે અધૂરો લેક્ચર્સ અને અધૂરું સમજાયેલું પછી આગળ તમને પ્રોબ્લેમ થાય. એનીથી હું પણ ઓકે, ધોરિયા કલ્પેશભાઈ ઓકે, ચાલો પછી દ્રષ્ટિ ઓકે, વિહાન ઓકે, ચાલો ત્યાર પછી રુદ્ર ઓકે ઓકે, ચલો ત્યાર પછી વાલીને ખાસ જો બાળકને આ દાખલો ગણવાનો છે, વાલીએ ખાસ અહીંયા કોમેન્ટ કરવાની છે ઓકેની, જેથી મને ખ્યાલ આવે કે તમે ઘરે બેઠા પણ ઓનલાઈન સિસ્ટમથી અત્યારની લેટેસ્ટ ટેકનોલોજીથી આપણે આગળ સારી રીતે અભ્યાસ કરી શકીએ છીએ. મકવાણા યાજ્ઞિકભાઈ ઓકે, મૌલિકરાજસિંહ ઓકે,
ભાનુપ્રસાદ રાવલભાઈ ઓકે. ચલો 10 જવાબ પણ આપેલો છે. ચલો એકનો જવાબ શ્લોકભાઈનો 135 પ્રતીક ઓકે. ચલો જો કોઈ પણ વાલીનું અહીંયા નામ હોય તો મને ખ્યાલ નથી, કદાચ વાલીનું કાંઈ નામ અહીં લખેલું છે તો એનું કરેક્શન સુધારવા માટે મને જે પણ મેસેજ કરેલા છે વોટ્સઅપ શું કે એપ્લિકેશન ગ્રુપમાં, તો આજે હું એ ચેન્જ કરી નાખીશ. રેડી? એટલે જેથી કરી અને જે પણ વાલીનું પોતાનું નામ લખેલું છે આપણે બાળકનું નામમાં હું આજે એનું કરેક્શન કરી નાખીશ, જેથી કરી મને અહીંયા માઇકમાં ખ્યાલ પડશે. ચલો બધાના જવાબ અલગ અલગ આવે છે. ભવ્યતા 300, વિશ્વાસ 300, હેનિલ 195, દ્રષ્ટિ 135, શ્લોકભાઈ 135, ઓકે 195 એ 300 જવાબ આવે છે. કાંઈ વાંધો નહીં. તો આપણો જવાબ જે હોય પણ અહીંયા આપણે હવે ધ્યાન રાખો 24 - 15 પહેલાં શું કરવાની? છેલ્લી સંખ્યા માઇનસ પહેલી સંખ્યા +1 પછી છેદમાં 2 અને ગુણાકારમાં બેયના સરવાળા એટલે કે 24 + 15. હવે આ દાખલા ગણવાનો કેમ? તો નિયમ પ્રમાણે પહેલાં આ કાઉન્સની અંદરનો સંખ્યાનો માઇનસ થાય એટલે કે અહીંયા 24 - 15 કરશો એટલે આવશે 9. 2 મિનિટ અહીંયા ધ્યાન રાખો. પહેલાં દાખલો જોઈ લઈ પછી હું તમને જવાબ આપું છું. 2 મિનિટ અહીંયા ધ્યાન રાખો. 9 ને 1 10 થશે, પણ આપણે પહેલાં એમ નામ મૂકી દઈએ. રેડી? ઓલી બાજુ આવશે 24 + 15 સોરી, હવે તો આપણે એનો ડાયરેક્ટ અહીંયા સરવાળો કરી શકીએ છીએ. એટલે કે અહીંયા આવશે 39. 24 9 15. હવે જો ફરી વાર સમજાવું છું, 24 - 15 કરો તો જવાબ આવશે 9. આ +1 છે એને આપણે અહીંયા +1 કર્યા, છેદમાં 2 છે એને છેદમાં 2 એમનેમ રાખ્યા, ગુણાકાર છે તો ગુણાકાર પણ એમનેમ રાખ્યો. 39 કેમ આવ્યા? તો કે અહીંયા 24 + 15 39 આવ્યા. હવે શું કરવાનું? તો કે આ 9 + 1 10 થશે, છેદમાં 2 એમનેમ રહેશે, ગુણાકારમાં અહીંયા 39 છે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા 2 અને 10નો ગુણાકાર ભાગાકાર કરી તો અહીંયા 5 આવશે. તો એનો મતલબ ફરીથી અહીંયા આપણે અલગથી બાજુમાં લખી તો 5 × 39 થયું. રેડી? આ 5 × 39. તો વિદ્યાર્થી મિત્રો આ 5 × 39 છે. તો એમાં હવે કઈ રીતે કરવાનું? તો કે આ 390 બને જો તમે 10નો ગુણાકાર કરો. આ 39માં 10નો ગુણાકાર કરો તો ખાલી 0 લાગે તો 39ના 390 બને. હવે પણ તમારે 10નો ગુણાકાર નથી, તમારે 5નો ગુણાકાર છે એટલે એના અડધા કરી નાખો. 390ના અડધા કરો તો પણ જો હજી ન સમજાય તો એટલું યાદ રાખવાનું કે 300ના અડધા કરો 150 આવે, 90ના અડધા કરો 45 આવે, 150 + 45 જવાબ આવશે 165. રેડી? હજી એકવાર હું વાલી અથવા તો વિદ્યાર્થીઓને પાછું કન્ફર્મેશન આપું છું કે આ રીત જો તમને લાંબી પડતી હોય, સમજાતું ન હોય, કારણ કે મોઢે કરવાની રીત છે, તમે કોઈ પણ સંખ્યાના ગુણાકારના જવાબ મોઢે કરી શકો એના માટે આ રીત છે. જો મેં અલગથી કોઈ પણ ગુણાકાર કર્યો નથી, મેં ડાયરેક્ટ અહીંયા વિચારીને ડાયરેક્ટ આન્સર આપી દીધો 195. તો આ રીત જો તમે આગળ જેટલી પણ પ્રેક્ટિસ કરશો, હું તમને 100% લખીને આપું છું કે વિદ્યાર્થી મિત્રો તમારી બાજુમાં અથવા તમારા ક્લાસમાં જે છોકરા બેઠા હશે એની કરતાં તમે 10 ગણા સ્પીડમાં દાખલા ગણશો. રેડી? કારણ કે આ મેથડ તમે અત્યારથી શીખો છો એનો મતલબ તમે અત્યારથી જ જે કહેવાય ને કે જીપીએસસી યુપીએસસીની લેવલની તૈયારી કરી લીધી છે. તો આગળથી તમને ક્યારેય પ્રોબ્લેમ નહીં થાય. અને જો તમારે ખરેખર ગણિત જેવા વિષયમાં સમય પહેલાં પેપર તમારે પૂરું કરવું છે અને બધા જ દાખલાઓને સચોટ આન્સર આપવા છે, તો નોર્મલી જે સરવાળા બાદબાકી ભાગાકારની રીત કરશો તો એ તો આખું ગામ કરવાનું છે. રેડી? એ આખા ગામ એ જ રીતે એ જ મેથડમાં કરવાના છે. પણ તમારે અલગ રીતે જો અહીંયા પેપર સારું એવું આપવું હોય તો આ જ મેથડ તમને કામ લાગશે, જેથી કરી તમે અહીંયા પેપર પણ તમારા સમયમાં પૂરું કરી શકશો અને દાખલાઓના જવાબ પણ સાચા આપી શકશો. ઓકે, ચાલો બધાનો આન્સર રાઈટ છે અહીંયા, એટલે એનો મતલબ હવે તમને સમજાઈ ગયું છે. ઓકે, ચાલો હવે અહીંયા ભવ્યતાનું માઇક ચાલુ કરું છું. હાલો હાલો, હા બોલો. તો આ દાખલો છેલ્લી રકમ ને પહેલી રકમ આધારે કરાવો ને. પહેલી રકમ અને છેલ્લી રકમ એટલે લખી નાખો એમ. 24 × 25 છેદમાં 2. એ તો ઓલી મેથડ છે. એ તો મેથડ છે ને જે રકમ 1 થી શરૂઆત થતી હોય ને એ મેથડ એની છે. આ વચ્ચેથી કોઈ નંબર આવે ને, જો આમાં કેમ આગળ 15 આવ્યા
તો આ મેથડ આની છે. એ જે 24 × 15 છે ને એ એની મેથડ છે કે જેમાં તમારે કોઈ પણ સંખ્યા 1 થી શરૂઆત થતી હોય ને, અહીંયા 15 છે ને, આ 15ની જગ્યાએ 1 હોય ને તો એ મેથડ છે 24 × 15 વાળી. ચાલો વાંધો નહીં, હમણાં છેલ્લે આ બંને મેથડ પાછી રિપીટ કરાવું છું. બંનેના અહીં તફાવતથી કરાવું છું. રેડી? એટલે તમને ખ્યાલ આવશે. હાલો, આ બંને મેથડ હું પાછું એકવાર બંને મેથડના તફાવત લઉં છું. રેડી? ચાલો. હાલો, ચલો જેને પ્રશ્ન હોય ને પહેલાં પ્રશ્ન પૂછી લો, કારણ કે પછી લેક્ચર્સમાં કોઈને ડિસ્ટર્બ ન થવું જોઈએ. હાલો. સર. હા સર. હા, બોલો બોલો. મને ના સમજ પડી. ઓકે, કાંઈ વાંધો નહીં. ચાલો, તમે કદાચ મોડા આઈ થિંક જોઈન થયા છો એવું મને લાગ્યું, કારણ કે આની પહેલાં તમે જોઈન નહોતા. કાંઈ વાંધો નહીં, તો પણ હું કરાવું છું ફરીથી. હાલો. સર. હા, મને આ રીત સમજાઈ ગઈ છે. બંને રીત સમજાઈ ગઈ છે? હા, ઓલી આપણે સૂત્રની કરી આ અને કોઈ નાની સંખ્યાની 1 થી. ઓકે, ચાલો વાંધો નહીં. બે સમજાઈ ગઈ ને પાકી? ઓકે, ચાલો સરસ. ચાલો પછી. સર આમાં એક વખત જોરથી સમજાવો. હા, ના ના, કાંઈ વાંધો નહીં. હજી બેયના તફાવત હું રિપીટ કરું છું. રેડી? ચાલો પછી. હલો હલો, એકસદીપનું માઇક ચાલુ કરેલું છે. હલો. ચલો, કોઈને ન સમજાણી હોય તો મને ખાલી કન્ફર્મેશન આપી દો. સમજાઈ ગઈ હોય ને ઓકેથી આપી દો. હાલો. હા, બોલો. હાલો. હાલો. હલો. ઓકે, ચલો માઇક ચાલુ કરજો. જેને ન સમજાણી હોય ફરીથી પણ જો, અને જેને સમજાઈ ગયું હોય એ મને ખાલી કન્ફર્મેશન આપી દો ઓકેમાં. હલો. ચલો, કાંઈ વાંધો નહીં. ફરીવાર હું અહીંયા રિપીટ કરું છું. બંને સંખ્યાઓને ફરીવાર રિપીટ કરું છું. હવે બધાનું અહીંયા ધ્યાન. બંને મેથડ હું પાછું ફરીવાર સમજાવું છું. રેડી? બંને મેથડ પાછું ફરીવાર સમજાવું છું. હવે અહીંયા ધ્યાન બધાનું. હું અહીંયા 2 દાખલા અલગ અલગ લઉં છું. રેડી? હવે અહીંયા ખાસ ધ્યાન રાખજો. અત્યાર સુધીમાં આપણે 10 દાખલાની પ્રેક્ટિસ કરી તો પણ તમને જે નથી સમજાણું, તો હવે અહીંયા પાછું ફરીવાર કન્ટિન્યુ ધ્યાન આપો. બંને મેથડ તમારી સામે અલગ અલગ દાખલાઓના ઉદાહરણથી આપણે જોઈએ, જેથી કરી હવે આપણે થોડુંક પાછું ફરીવાર રિવિઝન થાય. ઓકે, ચાલો. હવે અહીંયા હું એક દાખલો એવો લખું છું કે 1 થી માનો કે 10. ચલો, ફરીવાર આ જ એક્ઝામ્પલ લઉં છું સમજવા માટે. અને અહીંયા હું લઉં છું 6 થી 10. એટલે પહેલાં જો તમારે પણ આ રીતે લખવાનું છે. આ 1 થી 10 છે ને, આ જો બંનેના સરવાળા છે, બંનેના શું છે? સરવાળા. હવે જો અહીંયા હું બંને એકસાથે લખું છું ને, એટલે મારે લખવામાં થોડુંક અહીંયા ટૂંકું રાખવું પડશે, નકર લખાશે નહીં અને અક્ષર નાના થઈ જશે. રેડી? 6 થી 10, તો આ પણ શું છે? સરવાળા. હવે અહીંયા ખાસ ધ્યાન રાખો. આ જે સંખ્યા છે, આ જે સંખ્યા એની શરૂઆત 1 થી થાય છે. 1 થી શરૂઆત. આ જે ઉદાહરણ છે તેમાં 1 થી શરૂઆત થાય છે. જો હું બંને એક્ઝામ્પલને એક સાથે અહીંયા ગણાવું છું, જેથી કરી તમને હવે બંને એક્ઝામ્પલ અત્યાર સુધી અલગ અલગ હતા, હવે એક જ બોર્ડમાં એક જ કહેવાય ને કે આપણે પ્લેનમાં જોઈ શકશું કે બંને એક્ઝામ્પલ. અને આ એક્ઝામ્પલ એવું છે જેમાં તમને વચ્ચેથી નંબરની શરૂઆત થઈ છે, વચ્ચેથી શરૂઆત. હવે જો છે તો બધા ક્રમિક સંખ્યા, જો એ વસ્તુ પણ તમે સમજજો. આ બધા શું છે તો ક્રમિક સંખ્યા જ. રેડી? એટલે કે વચ્ચેથી પણ શરૂ થાય છે, પણ એ વચ્ચેથી ક્રમિક સંખ્યાઓ શરૂ થાય છે. એટલે કે 6, 7, 8, 9 અને 10 એમ ક્રમમાં છે બધા. અને આ 1 થી ક્રમ ચાલુ થાય છે, 1, 2, 3, 4, 5, 6. રેડી? ચાલો, હવે છે તો બધા ક્રમિક સંખ્યાઓ. હવે આને પણ પાછી આપણે બોર્ડર લાઈન કરી દઈએ. હવે તો આ દાખલો ગણાય કેવી રીતે? તો જે દાખલો વચ્ચેથી શરૂઆત થતી હોય એમાં તમારે છેલ્લી સંખ્યા લખવાની. એટલે કે પાછું અહીંયા સૂત્ર લખું છું, ભવ્યતા યાદ રાખજો. છેલ્લી સંખ્યા ગુણ્યા
તેના પછીની સંખ્યા. રેડી? છેલ્લી સંખ્યા ગુણ્યા તેના પછીની સંખ્યા અને છેદમાં 2. તો હવે અહીંયા તમે જુઓ, હવે આ છેલ્લી સંખ્યા એટલે કે 10. તો છેલ્લી સંખ્યા આપેલી છે 10, તેની પછીની સંખ્યા આવશે અહીંયા 11. રેડી? ચલો, તેની પછીની સંખ્યા શું આવશે? 11. હવે આ 2 અને 10નો ભાગ ઉડે એટલે કે અહીંયા 5 આવશે. 2 5 અને 10 કરી અને બેકી સંખ્યાનો આપણે ભાગ ઉડાડ્યો તો અહીંયા આવ્યું 5 ગુણ્યા 11. તો અહીંયા જવાબ આવશે 55. રેડી? ચલો, 55. હવે વિદ્યાર્થી મિત્રો, આ 1 થી શરૂઆત થતી સંખ્યા છે એટલે એમાં આપણે 55 જવાબ આવ્યો. પણ હવે અહીંયા વચ્ચેથી સંખ્યા શરૂઆત થાય છે તો શું કરવાનું? તો પહેલાં આપણે એનું સૂત્ર યાદ રાખી કે છેલ્લી સંખ્યા માઇનસ પહેલી સંખ્યા, છેલ્લી સંખ્યા માઇનસ પહેલી સંખ્યા પ્લસ 1 છેદમાં 2. જો આમ તો છે ને આ સૂત્રમાં પહેલી સંખ્યા છેલ્લી સંખ્યાની જગ્યાએ આપણે n વાપરવામાં આવે છે, પણ એ n તમને સમજાશે નહીં. n બરાબર જે નંબર્સ જે છે એ નંબર્સ છેલ્લી સંખ્યા પછી પહેલી સંખ્યાને અલગ અહીંયા ડિનોટ કરવામાં આવે છે, દર્શાવવામાં આવે છે. પણ વિદ્યાર્થીઓને સમજાય એટલે હું શુદ્ધ ગુજરાતી શબ્દમાં એ શબ્દ લખું છું જેથી કરી તમને ખ્યાલ પડે. રેડી? બાકી આ સમીકરણ જે બધા ચાલે પછી તમને આ હું એક દર્શાવવાની રીતે માનું કે ABCDમાં આપણે પણ આને દર્શાવી શકીએ, પણ એ અત્યારે તમને નહીં સમજાય એટલે માટે હું અહીંયા ખાલી શબ્દમાં લખું છું. પછી ગુણાકાર, તો છેલ્લી સંખ્યા માઇનસ પહેલી સંખ્યા કાઉન્સ પૂરો +1 છેદમાં 2. ગુણાકાર કોનો કરવાનો? તો એ જ રીતે છેલ્લી સંખ્યા પ્લસ પહેલી સંખ્યા, તો પાછી છેલ્લી સંખ્યા પ્લસ પહેલી સંખ્યાનો ગુણાકાર. રેડી? આટલું વસ્તુ જ ખાલી આપણે જોવાની છે. હવે ગુણાકાર આમાં કરો થોડોક અઘરો પડશે કારણ કે બોર્ડ હવે જગ્યા ભરાઈ ગઈ છે, પણ તોય આપણે ટ્રાય કરી કે 10 - 6 10 - 6 છેદમાં 2. અને વિદ્યાર્થી મિત્રો, આ જે કાઉન્સ છે એની પછી પણ આ +1 કરવાનું છે એટલે કે છેલ્લી સંખ્યા જો અહીંયા લખું છું 10, છેલ્લી સંખ્યા 10, પહેલી સંખ્યા 6 +1 પછી અહીંયા 2. રેડી? પછી ગુણ્યા છેલ્લી સંખ્યા પ્લસ છેલ્લી સંખ્યા પ્લસ બીજી પહેલી સંખ્યા. ઓકે? તો આ ગુણાકાર, પછી આ છેલ્લી સંખ્યા, પછી આ એનો સરવાળો અને આ છેલ્લી સંખ્યા પહેલી સંખ્યા. રેડી? ચાલો, હવે આ જે દાખલો છે આ દાખલામાં આપણે અહીંયા થોડુંક સમજવાનું છે કે બોર્ડ કદાચ ઉપર જાય છે પણ ચલો કાંઈ વાંધો નહીં. હવે અહીંયા આપણે સમજીએ આ સૂત્રમાં શું બનશે. તો હું અહીંયા લખું છું કે 10 - 6 +1 છેદમાં 2 ગુણ્યા જે સંખ્યા છે 16. ઓકે? ચલો, તમને કદાચ આમાં નહીં દેખાતી હોય પણ હું પીડીએફમાં હું તમને આપું છું એટલે પીડીએફમાં દેખાશે. રેડી? હવે અહીંયા 10 - 6 એટલે 4 થશે, 4 + 1 અહીંયા 2 થશે અને એ જ રીતે અહીંયા 16 થશે. રેડી? તો 4 + 2 અહીંયા જુઓ તો 5 છેદમાં 2 અને 16. અહીંયાથી આ છેદ ઉઠશે એટલે 8 અને 5 × 8 એટલે અહીંયા જવાબ આવશે 40. રેડી? ચાલો, હવે આ જ રીતે હું તમને જે PDF છે એ PDFમાં પણ તમને આગળ મોકલીશ એટલે PDFમાં તમને એકદમ પરફેક્ટ ઝૂમ કરીને જોશો એટલે બધું સરખું દેખાશે. રેડી? ચલો, PDFમાં પણ આ દાખલો ગણેલો છે, PDFમાં પણ તમે જોઈ શકો છો. ચાલો, હવે આ દાખલામાં આપણે ખાસ અત્યારે જોવાનું છે કે જે વિદ્યાર્થીઓને નથી સમજાતું એને અહીંયા એક ક્રમિક 1 થી શરૂઆત થતી એવી સંખ્યા, જે સંખ્યા 1 થી શરૂઆત થાય છે અને જે સંખ્યા વચ્ચેથી શરૂઆત થાય છે એ સંખ્યા અહીંયા અલગથી આપેલી છે. રેડી? જો અહીંયા થોડુંક અહીંયા તમને ઓલું થશે પણ હું પાછું તમને સરખું દેખાય એના માટે ફરીથી એક દાખલો ટૂંકમાં લખી નાખું છું. રેડી? કારણ કે તમને પછી સમજવામાં થોડોક પ્રોબ્લેમ થશે એટલે બને ત્યાં સુધી એકદમ પરફેક્શનવાળું વર્ક હશે તો તમને જોવામાં પણ ખ્યાલ આવશે.
ચાલો થોડીક અહીંયા આપણે લાઈન ઉપર લઈ લઈ અને આ દાખલો તમને સમજાઈ ગયો છે, પણ હું પાછો ફરી વાર લખી નાખું છું. તો 10 - 6 + 1/2 ગુણ્યા 10 + 6. રેડી? આવી રીતે બનશે. હવે 10 + 6. હવે આ દાખલો આપણે અહીં લખી 10 - 6 એટલે કે અહીંયા થશે 4 + 1. રેડી? આ 4 10 - 6 એટલે 4 અને +1 અને છેદમાં 2. પછી ગુણાકારમાં અહીંયા 16 થશે કારણ કે 10 + 6. હવે શું થશે તો કે હવે 4 + 1 5 થશે છેદમાં 2 અને આ બાજુ 16. રેડી? અહીંયાથી જો આ લાઈન આ રીતે છે 2 × 8 અને 16 થશે. તો ડાયરેક્ટ હવે તમારે 5 × 8 એટલે કે 5 × 8 બરાબર તમારો જવાબ આવી ગયો 40. રેડી? ચાલો હવે તમને પરફેક્ટ વાંચવામાં પણ મજા આવશે. 10 - 6 એટલે 4 + 1 +1 10 + 6 16 2. રેડી? ચલો એક સાથે આપણે આજની આખી મેથડને એક બોર્ડમાં લખવામાં થોડુંક અહીંયા તમને સમજાય એટલે કે રિપીટ કરું છું. જ્યારે પણ તમારે શરૂઆતની રકમ આપેલી છે તો તમારે છેલ્લી સંખ્યા 10 ગુણ્યા એની પછીની સંખ્યા 11 એનો ગુણાકાર છેદમાં 2 આ તમે સાદુરૂપ આપજો એટલે અહીંયા તમને જવાબ મળી જશે. પણ જરૂરી નથી કે પરીક્ષામાં પહેલાંથી જ પૂછાય. તમને ઘણી વખત વચ્ચેથી પણ કોઈ સંખ્યાનો ક્રમિક સરવાળો પૂછાય તો 6 ગુણ્યા 6 થી 10ની સંખ્યા છે તો સૂત્ર છે છેલ્લી સંખ્યા માઇનસ પહેલી સંખ્યા એટલે છેલ્લી સંખ્યા માઇનસ પહેલી સંખ્યા કૌંસ પૂરો પ્લસ ભાગ્યા 2 અને ગુણાકારમાં બંને સંખ્યાનો સરવાળો એટલે 10 + 6 એટલે કે 10 - 6 + 1 ભાગ્યા 2 ગુણ્યા 10 + 2. આ આખું સૂત્ર પ્રમાણે રકમ મૂકવાની છે અને એનું સાદુરૂપ આપવાનું છે કે પહેલાં અહીંયા 4 + 1 થશે. અહીંયા ડાયરેક્ટ અહીં 2થી છેદ નહીં ઉઠે. શું કામ? વચ્ચે સરવાળો છે 4 + 1 અહીંયા 5 છેદમાં 2 ગુણ્યા 16. રેડી? તો આવી રીતે વિદ્યાર્થીઓ ડાયરેક્ટ 40 જવાબ આવશે. જે તમે કેલ્ક્યુલેશનમાં પણ ગણશો તો 10 ને +9 19 19 + 8 એટલે 27 27 + 4 34 અને 34 + 6 એટલે કે અહીંયા 40. રેડી? તો આ રીતે 6 થી 10નો સરવાળો પણ 40 જ થાય. આ સૂત્રોથી પણ 40 થાય. પણ કહેવાનો મતલબ એમ છે કે તમને સમજાય એટલે મેં અહીંયા નાનામાં નાનું ઉદાહરણ 6 થી 10ના ક્રમિક સંખ્યા લીધું છે. પણ પરીક્ષામાં તમને આટલું બધું નાનું ઉદાહરણ પણ ન પૂછાય. તમારી સમજ માટે મેં એક નાનું ઉદાહરણ લીધું છે. રેડી? એટલે આ વસ્તુ પણ આપણે સમજવાની છે. પરીક્ષામાં એવું પૂછે 11 થી 20 21 થી 30 51 થી 100 તો એ સમયે આ ગુણાકાર હજી સરળ પડે પણ ઓલા સરવાળા 51 થી 100ના અઘરા પડશે. રેડી? તો એવી રીતે આ રીતે તમે ગણી શકો છો કોઈ પણ સંખ્યા વચ્ચેથી આવે છે ત્યારે. એની ખાસ આ વસ્તુઓને સમજવાની છે કે ઉદાહરણ નાના હું એટલે લઉં છું જેથી કરી તમને સમજાય. પણ જ્યારે આપણે આની પ્રેક્ટિસ કરશું ત્યારે સૌથી વધુ દાખલાઓની પ્રેક્ટિસ જોશું. ચાલો આ રીતે પહેલાં તો બધા છે ને લખી આપો જેથી કરી તમને આગળ સમજાશે. હાલો, સમજાઈ ગયું? હલો હેલો. હા બોલો. હા સર, આ રીત તો સમજાઈ ગઈ પણ છોકરાઓને એક્ઝામમાં 1 થી 100 ની અંદર જ પૂછાય કે હા 1 થી 100 100 તો મેક્સિમમ નંબર્સ છે પૂછવા માટે. બરાબર 100 ની અંદર 100 ની અંદર કારણ કે આટલા બધા સરવાળા તો છે ને અત્યારની કોમ્પિટિટિવ એક્ઝામ નથી પૂછાતા. પણ 100 ની અંદર આમ તો 100 ની અંદર અને 50 ની આજુબાજુ જ પૂછાય વધીને તો. પણ આપણે પ્રેક્ટિસ કરાવેલી હોય તો એને વાંધો ન આવે આપણે એમ. રેડી? પછી આ જ મતલબ કે દાખલા પૂછાય ને કે આમાં કઈ ટ્વિસ્ટ કરીને મૂકે નહીં. ટ્વિસ્ટ ખાલી એટલું જ થઈ શકે કે આમ જનરલી છે ને વધારે દાખલા 1 થી જ પૂછાય છે પણ આપણે આ વધારે છે ને આ વચ્ચેથી આવતા હોય ને ક્રમિક સંખ્યા તો એ પણ આપણે ખ્યાલ હોવી જોઈએ. એમાંથી પણ જો પૂછાય અને આગળથી આ રીતે પણ તમને વધારે તો છે ને 1 થી પૂછાય છે પણ આ નક્કી ન કહેવાય કારણ કે 1 થી પછી બધાને આવડતું હોય. અત્યારે બધી બુકમાં 1 થી 10ના સરવાળા કે 1 થી 20ના સરવાળાવાળી બધી બુકમાં એની મેથડ આપેલી જ હોય તો એ બધા માટે હવે કોમન થઈ ગયું કહેવાય. પણ ટ્વિસ્ટ કરે ને તો આ રીતે કરી શકે કે વચ્ચેથી કોઈ નંબર્સના સરવાળા પૂછાય એમ. બરાબર. રેડી? હા, થેન્ક યુ. ચાલો કોઈને કંઈ પ્રશ્ન? હવે આજનો લેક્ચર અહીંયા સુધી છે એટલે જેને પણ આગળ નથી કાંઈ રવિવાર છે બહાર જવાનું હોય કાંઈ પણ કામ હોય પોતાનું તો કરી શકે છે. હવે લેક્ચર્સ આપણો અહીંયા પૂરો થાય છે અને ખાસ આ બંને મેથડની આજે ઘરે પ્રેક્ટિસ કરવા માટે હું હમણાં છેલ્લે તમને અહીંયા ઉદાહરણની પ્રેક્ટિસ માટે આપું છું હોમવર્ક. હલો હેલો સર. હા બોલો. લેસન ક્યાં? લેસન હમણાં જો આ પીડીએફ છે ને આના પછીના પેજમાં લેસન હશે. હો હા. હલો સર હા બોલો. દાખલાનો હોમવર્ક
આપવાના? હા, હોમવર્ક દરરોજ આપવાનું જ છે તમ તારે. જો આ જે પેજ છે ને, આ પેજ પછી છેલ્લું પેજ હશે ને એમાં હોમવર્ક હશે. હલો, આવડી ગઈ. ઓકે, થેન્ક યુ. ચાલો તો બધાને ક્લિયર? હલો ભવ્યતા, આવડી ગયું? હા. શું આવડી ગયું? બધું આવડી ગયું? બંને મેથડ આવડી ગઈ? હા સર. પાક્કું? હા. હાલો તો હવે અત્યારે હું 10 દાખલાની પ્રેક્ટિસ આપું છું. હોમવર્કમાં દાખલાઓ ગણી અને આપણા ગ્રુપમાં ફોટા મૂકવાના છે હોમવર્કના. રેડી? હલો, સર પીડીએફ માં મોકલશો? હા, પીડીએફમાં. જો આ પીડીએફ છે ને એની પછીની પીડીએફમાં તમને મળશે હોમવર્ક. રેડી? હલો, સર પીડીએફ વધારે આપજો ને દાખલામાં. ઓકે, કાંઈ વાંધો નહીં. રવિવાર છે, વધારે આપીશ. 20 દાખલા જેટલા હું પીડીએફમાં કરી દઈશ. ઓકે, ચાલો. હવે અત્યારે વિદ્યાર્થી મિત્રો આ પીડીએફમાં છેલ્લું જે પેજ હશે એમાં તમને હોમવર્ક આપેલું હશે. એટલે ખાસ જે નવા વિદ્યાર્થીઓ જોડાયેલા છે એમને ખાસ હું જણાવું છું કે છેલ્લે લેક્ચર પછી આ પીડીએફ તમને ગ્રુપમાં મળશે. એમાંથી આ હોમવર્કની પીડીએફ છે. જેમાં માનો કે આપણે પહેલાં શરૂઆત કરી તો પહેલાં હું તમને ક્રમિક 1થી શરૂ થતી હોય 1થી શરૂ થતી ક્રમિક સંખ્યાના સરવાળા કરવાના છે. રેડી? ચલો, એમાં એક દાખલો 1 થી 9. ચાલો હું ખાલી ટૂંકમાં જ લખું છું. 1 થી 14, 1 થી 19, 1 થી 27, 1 થી 33, 1 થી 37, ઓકે 6, 7, 1 થી 41, 1 થી 46, 1 થી 54 અથવા તો 56 અને 1 થી 82. ચલો, આ 10 દાખલામાં તમારે 1 થી શરૂ થાય છે એ નિયમ પ્રમાણે છેલ્લી સંખ્યા પછીની સંખ્યાનો ગુણાકારને છેદમાં 2. ચલો, હવે જે બીજા પેજ ઉપર જે હોમવર્ક આપેલું છે એ હોમવર્કમાં તમને અહીંયા 25 થી શરૂ થતી ક્રમિક સંખ્યાનો સરવાળો છે. રેડી? એટલે કે 11 થી 15, પછી 13 થી 22, પછી 15 થી 28, 21 થી 28 અથવા તો 21 થી 32. પછી લોકો ચલો આમાં તમારો ગુણાકાર વધી જશે, મોટા થઈ જશે, પણ કાંઈ વાંધો નહીં. પ્રેક્ટિસ કરજો, આવડે એટલી. ન આવડે તો કાલ લાઈવમાં પણ મને પાછું કહી શકો છો. રેડી? ચલો, પછી લોકો 17 થી 32, પછી લોકો 41 થી 50, પછી લોકો 51 થી 80. થોડાક હવે દાખલા મોટા થશે પણ ટ્રાય કરજો. ન આવડે તો કાલ મને કહેજો તમ તારે. અને 21 થી 38. તો આવી રીતે વચ્ચેથી કોઈ સંખ્યા તરીકે પણ પૂછાય છે તો પણ હવે આપણે ખ્યાલ હોવો જોઈએ. આગળ 1 થી શરૂ થતી સંખ્યાઓ તરફ પૂછાય છે તો પણ આપણે ખ્યાલ હોવો જોઈએ. ટૂંકમાં એપ્લિકેશનના વિદ્યાર્થીઓ માટે આગળ નવોદયની પરીક્ષા એકદમ સહેલામાં સહેલી કેવી રીતે બને એ જ રીતે. જો બાકી તમે કદાચ કોઈ પણ નવોદયની બુક જોશો ને તો મને જ્યાં સુધી ખ્યાલ છે ત્યાં સુધી વચ્ચેથી સરવાળા ક્રમિક જે છે એની રીત ક્યાંય આપેલી નથી. રેડી? પણ મારું કહેવું એમ છે કે કદાચ ગામમાં તમને સ્ટેશનરીમાં 10-15 પ્રકારની અલગ અલગ બુક મળતી હશે નવોદયની, બધામાં સેમ રીત આપેલી હશે 1થી શરૂઆત થતી જે સંખ્યા. પણ આ તો એક એરિથમેટિક સબ્જેક્ટ છે. ક્રમિક સંખ્યાઓ તો ગમે એમ પૂછાય. આપણે કોઈ નવોદયમાં સિલેબસ કીધો નથી. એક વસ્તુ યાદ રાખજો કે નવોદયમાં કોઈ પર્ટિક્યુલર પોઈન્ટ આપેલા નથી કે ક્રમિક સંખ્યાઓના સરવાળા પૂછાશે કે પછી સ્થાન કિંમત પૂછાશે. તમને ખાલી અમુક પોઈન્ટ એટલા આપેલા હોય કે સ્થાન કિંમત, પછી એમાં સ્થાન કિંમતના આધારિત ગમે તે પ્રકાર પૂછાય. રેડી?
ખાલી જે પણ પોઈન્ટ આપેલા છે એ પોઈન્ટ પ્રમાણે એરિથમેટિક જ એક વસ્તુ એવી છે, એરિથમેટિકમાં છેલ્લે એવું લખેલું છે કે આના આધારિત ગમે તે પ્રશ્ન પૂછાશે જે વિદ્યાર્થીઓના લોજિકલ થિંકિંગ ઉપર એ ડિપેન્ડ કરતા હોય. રેડી? તો આ બધા જ સિલેબસમાં આવે, પણ એવું નથી. થોડુંક આપણે અલગ એટલે માટે કરીએ છીએ કે તમને બાલાછડી જેવી એક્ઝામમાં તો 100% આવું પૂછાવાનું જ છે, નવોદયમાં પણ પૂછાવાનું છે, પણ નવોદય માટે જો ટ્વિસ્ટ કરે છે વચ્ચેથી નંબર્સ માટે તો આપણે અહીંયા સમજેલા હોવો જોઈએ. રેડી? બાકી તમને 1થી શરૂઆત થતી સંખ્યાઓ તો બધે મળશે દાખલા. રેડી? પણ આ ખાસ જે છે એ તમારા માટે અહીંયા અલગ પડેલું છે, જેથી કરી વધારે પ્રેક્ટિસમાં તમને આગળ ખબર હોવી જોઈએ. ચાલો હવે આ લેક્ચર્સ અહીંયા પૂરો થવા આવે છે. 1.5 કલાક જેટલો સમય થઈ ગયો છે. ચાલો, કોઈને કંઈ પ્રશ્ન હોય તો છેલ્લી 5 મિનિટ. સર, તમે ગૃહ કાર્યની પીડીએફ મોકલવાના છો? હા હા, દરરોજ મોકલું છું, દરરોજ મોકલું છું. જો બધા વાલીઓને ખાસ હું એક રિક્વેસ્ટ કરું છું કે હોમવર્કની પીડીએફ અને આ જે મેં અત્યારે જે તમને દરરોજ લખેલું છે, ફરીવાર હું કહું છું કે અત્યારે જે આપણે 14 પેજનું જે આમાં વર્ક થયું છે સ્માર્ટ બોર્ડમાં, એ પણ તમને મળશે. હોમવર્કની પીડીએફ મળશે. આ જે આખું ટેબલ્સ બનાવેલું છે તફાવતનું, એ પણ તમે જોઈ શકશો. અહીંયા આજે આપણે 14 પેજનું આવું અલગ અલગ વર્ક થયું છે. તો આ 14 પેજની પીડીએફ તમને આજ નહીં દરરોજ મળશે, પરીક્ષા સુધી તમને દરરોજ મળશે. એટલે તમે એક વસ્તુ નિશ્ચિત રહો કે આ પીડીએફ આપણું સ્માર્ટ બોર્ડનો ઉપયોગ તમને આગળ પીડીએફમાં પણ મળે, તો એ રીતે દરરોજ મળે જ છે. રેડી? ચાલો, જે પણ વિદ્યાર્થીઓને આ પ્રશ્ન હોય તો બધાને એકસાથે હું કોમન કહી દઉં છું. પીડીએફ તરીકે હોમવર્ક પણ મળશે, દરરોજનું આપણું ક્લાસ વર્ક પણ મળશે. રેડી? જેમાં તમે આજે ચલાવેલું 1.5 કલાકનું બધું વર્ક જોઈ શકશો અને છેલ્લે હોમવર્ક પણ જોઈ શકશો. ચાલો, હવે આની સિવાયનો કોઈને કંઈ પ્રશ્ન હોય તો હાલો. સર, હા આજે જે સૂત્ર લખાવ્યું હતું તે રીતે દાખલા ગણવાના છે ને? હા, એ જોઈજો ને દાખલા ગણજો શરૂઆતમાં. ઓકે. ઓકે, ચાલો પછી. સર, હા બોલો. આ જે દાખલા તમે ગણાવ્યા આ ટેસ્ટમાં આવશે? નહીં, આ ટેસ્ટમાં નહીં આવે. છેલ્લા 2 દિવસમાં ચાલેલું ટેસ્ટમાં નહીં આવે. હાલો. સર, આજે બહુ મજા આવી. મજા આવી? પાછી મજા આવી? ઓકે, કાંઈ વાંધો નહીં. તો 10-20 દાખલા છે, હોમવર્ક કરી નાખો એટલે અમને મજા આવશે. રેડી? હા. ઓકે, હાલો. ચલો, કોઈ પણ વિદ્યાર્થીઓને કંઈ પ્રશ્ન હોય તો છેલ્લી 2 મિનિટ છે હવે. હાલો. ચાલો, તો હવે અત્યારનું બધા હોમવર્ક કરી નાખજો. અત્યારનો લેક્ચર આપણે રવિવારનો છે આજનો. અત્યારે આપણે લેક્ચર અહીંયા સુધી એક્સ્ટ્રા લેક્ચર રાખી છે. 1.5 કલાકનો લેક્ચર્સ થયો છે. હા, આ બધા દાખલા તમારે ઘરે હોમવર્કમાં ગણવાના છે અને પછી ગણાઈ જાય એટલે આપણા એપ્લિકેશનના ગ્રુપમાં હોમવર્કના ફોટા પણ મોકલવાના છે. હું અહીંથી તમને ચેક કરી આપીશ. રેડી? ચાલો, બધાને હવે ક્લિયર? ઓકે, ચાલો, બધાનું કન્ફર્મેશન આવી ગયું છે. હેનિલ, અહીંયા છે ને આ દાખલા 1 થી 10 છે ને એ રીત નંબર 1થી ગણવાના છે અને 11 થી જે 20 આ દાખલા છે ને એમાં આપણે વચ્ચેની જે ઓલી સૂત્રવાળી રીત છે ને રીત નંબર 2 એનાથી ગણવાના છે. 1 થી 10 દાખલા છે એમાં ડાયરેક્ટ તમારે 1થી શરૂ થતી રીત એટલે કે છેલ્લી સંખ્યા ગુણ્યા તેની પછીની સંખ્યા છેદમાં 2 આ સૂત્રથી ગણવાના છે. અને 11 થી 20 જે છે, સોરી આમાં પણ જો 11 થી 20 નહીં પણ અહીંયા વચ્ચેની જે શરૂઆત થતી સંખ્યા છે એમાં જે આપણે આગળ સૂત્ર લખાવેલું છે એ જ પ્રમાણે ગણવાના છે. રેડી? તો જો આ આપણી રીત નંબર 1 છે જે તમને અહીંયા પહેલા 10 દાખલા છે. આ જે દાખલા છે એ વચ્ચેથી શરૂ થતી સંખ્યા છે, એમાં રીત નંબર 2 એટલે કે આ સૂત્રથી તમારે દાખલા ગણવાના છે. રેડી? ક્લિયર બધાને? આ રીતે પણ તમને આગળ કન્ફ્યુઝન ન થવું જોઈએ. ચાલો, હવે આજનો લેક્ચર આપણે અહીંયા સુધી રાખીએ છીએ. જય હિન્દ, જય ભારત.